સારું છું મેં ચેક કર્યું એટલે નહીંતર આ કોઈ કર્મચારીઓ સાઇન જ નથી કરતા. ક્યારે જાય છે ક્યારે આવે છે. અને આ મેનેજરે આ બધાને મારે ફોટો પાડીને મોકલવો જોઈએ મેનેજરને. આમ થોડું હાલે. જોવું જોઈએ આ બાકી ઓફિસનું કામ ઓફિસે મૂકીને આવતા હોય તો ઓફિસનું કામ અહીંયા શું કામ લઈને આવતા હશો? ઓફિસે મૂકીને આવું છું ને એમાં જ આ બધું જોવાનું રહી ગયું મારે. ત્યાં સમય જ ન મળે. આ તો હું ચોપડો લેતો આવ્યો અને જોઉં તો આમાં કોણ કેટલા વાગે આવે છે એ બધી મારે હાજરી જોવી હતી. આ તો અહીંયા લાવ્યો એટલે મને બધી ખબર પડી. ઓહો કેટલું બાકી છે. પણ અત્યારના જનરેશનમાં ચોપડાની સિસ્ટમ જ ન હોય. આ પંચિંગ મશીન મૂકી દેવાય એટલે ખબર પડી જાય કર્મચારીઓ કેટલા વાગે આવે ને કેટલા વાગે જાય. હવે આવા બધા ચોપડા મૂકી દો ને પસ્તીમાં. તને ખબર છે ને હું અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં આતંકવાદીઓએ વિમાન પટકાડીને ટાવર તોડી નાખ્યો ને એના હિસાબે એ હુકામી અંદર એરપોર્ટમાં ઘૂસી ગયા. એ લોકો મશીનરીના હિસાબે એમાં છે ને આ આવી રીતે કોઈ મેન્યુઅલ નહોતું કરતું. બધું કોમ્પ્યુટરાઇઝ હતું બધું. એના હિસાબે આતંકવાદી વિમાનમાં આવી ગયા અને એ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર વિમાન ભટકાડ્યું અને એટલા બધા માણસો બિચારા મરી ગયા. એટલે છે ને મશીનની જગ્યાએ રાઈટ પણ આપણે હોટલ નજર મારવી જોઈએ. હા એ વાત બરાબર છે. પણ આ માણકો એકવાર બેસીને વાતો કરવાનો મોકો મળતો હોય ત્યાં તમે આ બધું લઈને બેહો છો તો મારે વાત શું કરવી? હું વાત કરવી છે યાર. હું એમ કહું છું કે તમને લાગે છે કે બંને દીકરીઓ મોટી થઈ ગઈ હોય, જુવાન થઈ ગઈ છે? મોટી થઈ ગઈ છે? અરે મને તો ખબર નથી. તમે કયા સપનામાં જીવો છો? દીકરીઓ મોટી થઈ જાય તો પણ બાપને પાણી નથી ફરકતું પેટમાં. અરે પણ હજી બેન ભણવાનું બાકી છે. પણ હવે કેટલું ભણવાનું હોય? હવે આવડી મોટી છોકરીને ભણાવો ને તો કાલ સવારે ઉઠીને ભાગી જાય કોકની હારે. અરે પણ એને ઈચ્છા છે ભણવાની તો ભણવા દે ને. એની ઈચ્છા તો આ ડિગ્રીને માસ્ટર ડિગ્રી કરવાની છે. નાખી જિંદગી લગ્ન નહીં કરે તમારી હારે રહે તો રાખશો? એ ભણી લઈને પછી લગ્ન કરશું આપણે. એ તો લગ્ન કરીને માણસ ભણાવવા ના હોય ને તો ભણશે નકર રહેવા દો. મારે મારી દીકરી જુવાન થઈ ગઈ છે એટલે એના લગ્ન કરાવવાના નક્કી છે. તમે જોવાનું ચાલુ કરી દેજો. પણ એને આપણે પૂછવું પડે કે તારે ભણવું છે કે લગ્ન કરવા છે એની મરજી તો આપણે જાણવી પડે ને. અને તું એમ કહેશો કે લગ્ન પછી હોતે નહીં ભણી શકે તો લગ્ન પછી હું ભણી શકે. હવે એના સાસુ સસરાની એના ઘરવાળાની બધાની જવાબદારી એની ઉપર હોય સમજ્યા. એટલે કાંઈ નોકરી કે આગળ પછી પણ કાંઈ જરૂર નથી. આપણે સાસુ એવું ગોતવાનું કે એને કાંઈ નોકરી કરવાની જરૂર ન પડે અને વાંચતા લખતા તો આવડે જ છે. હા અભણ તો નથી રાખી તો પછી હવે મીરાના ઠેકાણા ગોતો હારા. એટલે લગ્ન કરાવી દઈએ ને એટલે નિરાશ થઈ જાય મારા જીવને. આ દુનિયામાં ઘટના મને રોજ પેપરમાં વાંચું છું કે કોકને કોક છોકરી ભાગી જાય છે. મારે એવું આ ઘરમાં ન થાય ને એટલા મારે સ્ટ્રિક્ટ વોર્નિંગ છે તમને કે તમે હવે શાંતિ દાદાને કહીને કયો કે કંઈક જોણ સારું ગોતે. શાંતિ દાદાને કહું છું ને અત્યારે કહે ને હું 9 વાગે કે જોણ હોય ને તો કે કહેજો. અને હવા 9 તો છોકરો લઈને આવશે એટલે એને બહુ ન કહે તો ઝડપથી કામ કરે બધું. એ સારું ને. તમને બાપ તરીકે ફરજ છે કે પોતાની દીકરી જુવાન થાય એટલે લગ્ન કરાવી દેવાય. પછી કાલ સુધીને કાંઈક કલંક બેસાડી જાય ને એની કરતાં સારું છે કે સમયસર એને વિદાય કરી દઈએ. અરે સમયસર વિદાય કરીશું ને તો અત્યારે ખબર છે કે એવી કંઈક ઘટના બને. માની લે આપણે હાથ હોનાનું હારું ગોત્યું હોય અને કાલ એવી કંઈક ઘટના બને છે આપણે ન ધારી હોય ને એ લોકોએ ન ધારી હોય અને આને છોકરીને કંઈક નોકરી કરવાની ફરજ પડે તો એ શું કરે? હાલ ભણી ન હોય તો એ એની નોકરી કરે. એટલે ભણે ને એ એના માટે સારું છે. એ કંઈક નોકરી કરી શકીએ એના ભવિષ્ય માટે સારું છે. મારે ભણવા નથી દેવી હવે. અને આમાંય તમારે તો આખો દી ઘરમાં રહેવાનું ન હોય. આખો દિવસ મારે રહેવાનું હોય અને કાંઈક અજુગતું બનશે ને તો સીધું લોકો મારા પર બ્લેમ કરશે કે એની માને ખબર નથી પડતી આવી જુવાન દીકરીઓ થઈને ઘરમાં રાખે છે હજી. એટલે ભણી ભણીને ક્યાં વળી નોકરો લેવાની છે એ બધી. અરે કાંઈ ન થાય એમાં તું કે કાંઈક અજુગતું બનશે તો કાંઈક અજુગતું બનશે તો આપણે બે દીકરીઓ છે ને સમજદાર છે. બે એટલે બેને બધી ખબર પડે છે કે ક્યાં રહેવું, ક્યાં અટકવું, ક્યાં બોલવું, ક્યાં ચૂપ રહેવું. એટલે એ બધી આપણી દીકરીઓને બધી એવી ખબર પડે છે સમજ્યા. એટલે મારે તમારી મોટી દીકરી માટે થઈને નાની દીકરીને એમને રાખવી. આ મોટીનું થશે ને પછી નાનીનું હક પણ જોવા હે. આજે પણ બેનું હારે કરી નાખશું એવું લાગશે ને તો મોટી દીકરીને આપણે પહેલાં પૌણાઈ દેવું અને પછી વરાદીમાં પછી નાની દીકરીનું કરી નાખશું. તમે છે ને આ કર્મચારીના ચોપડા વાંચતા નહીં વાંચો. હું જાઉં રસોડામાં અને કીધું ને યાદ રાખજો. લે મેનેજરને છે ને ફોટા મોકલી દઉં.
પ્રદીપ છે ને કંઈ ધ્યાન જ નથી દેતો. શું હશે? હા, મોટી બેન છે ને નઈત નવું ડબ્બામાં ભરે રાખે. હેતલ, હા મને કંઈક નાસ્તો આપને, બહુ ભૂખ લાગી છે. દીદી, હા હજી તો મેં ચાય નથી બનાવીને તમે નાસ્તો લેવા આવી ગયા. હા તો જલ્દી કર, ભૂખ લાગી છે મને. તમારી વાત તો સાચી છે પણ વાર લાગશે થોડીક. હા, થોડુંક નહીં ખમી શકો. અને આ શું આખો દિવસ ચોપડીમાં જ મોઢું તમારું હોય? હા, મારી સાથે વાત કરો છો તો મારી સામું જોઈને બોલતા હોય તો. એક મિનિટ. હા, બોલ છું. હા, વાર લાગશે એમ નાસ્તામાં. શું કામ વાર લાગશે? વહેલી ઉઠીને કરે છે શું તું? તારે ભણવું નથી તો ઘરના કામ તો કર. હા, એકલી એકલી હું કેટલા કામ કરું? આ કપડાં મશીનમાં નાખ્યા, કપડાં સુકાવ્યા, કચરા પોતા કર્યા, હવે ચા બનાવું ત્યાં તમે આવી ગયા. વેરી ગુડ. તો ચલો વાત કરતા કરતા ચા બનાવ. સાચું કહું ને તો હવે તમે આ બધું ભણવાનું મૂકી જ દો. કેમ? તમારે કઈ કામનું નથી હવે. એક મિનિટ. કેમ કામનું નથી એટલે? કહેવા શું માંગે છે તું? હા, તમે ભણી ગણીને શું બનવાના છો? કઈ નહીં ને. હા, મમ્મી પપ્પા તમારા મેરેજ કરવા માંગે છે. મમ્મી પપ્પા ભલે ને મેરેજ કરવા ઈચ્છતા હોય પણ મારી ઈચ્છા નથી ને, તો હું મેરેજ શું કામ કરવાની? અને પ્લીઝ હા, તું મમ્મી પપ્પાને ચાપલુસી ન કર, તારું કામ કર. દીદી, હા મમ્મી પપ્પા કહે છે ને એ બરાબર જ છે. હા, તમારે છે ને મેરેજ કરી જ લેવા જોઈએ. કેમ? શું કામ? મેરેજ કરી લો પછી આવી માથાકૂટ ના રહે ને તમારે. શેની માથાકૂટ? અને તમે મેરેજ કરી લો તો પાછળ મારો પણ વારો આવે ને મેરેજ કરવાનો. અચ્છા જી, તો એમ કહો ને મેડમ કે તમારે લગ્ન કરવા છે એટલે તમે મને સુડી વચ્ચે સોપારી બનાવી રહ્યા છો. હું કાંઈ હલાલ થવાની નથી. ઓકે, તારે લગ્ન કરવા છે ને તો જા મમ્મી પપ્પાને વાત કરી કે લગ્ન કરાવી આપે. મારે લગ્ન નથી કરવા. હા, મમ્મી પપ્પા પહેલા એવું કહેતા હતા કે પહેલા તો મોટી દીકરીને પરણાવવાની હોય ને પછી નાની દીકરીને પરણાવવાની હોય. આવી મેં વાત સાંભળી એકચ્યુઅલી તો દુનિયા બધી જ વાતો કરે છે, બધાનું સાંભળવા રહીશ ને તો આટલી પણ નહીં રહી. દીદી, હા તમારે બહુ વહીવટ. હા, મમ્મી પપ્પા જે ઘરનો વહીવટ કરે છે એ બરાબર છે. ઓહ, વહીવટ તું કરે છે, હું નહીં. જો હેતલ, સવારમાં પ્લીઝ મગજમારી નહીં કર. ઉઠીને સીધી એક જ વાત કેમ હોય છે આપણા ઘરમાં? લગન લગન લગન. તમે લગ્નને લાયક થઈ ગયા કે નહીં એટલા માટે. અને હા, ભણી ગણીને શું કોઈનું સારું થવાનું છે? હે, હા તમારું પણ કાંઈ નહીં થાય. અને એવું હોય તો મેરેજ પછી ભણજો ને. હા, જીજાજી સારા હશે તો ભણવા દેશે, નકર ઘરકામ કરવાનું ને જલસો કરવાનો. અરે વાહ મારી બેન, તને તો બહુ ખબર પડે છે ને કાંઈ. ઓ જલસાવાળી, જીજાજી સારો મળે ને તો જલસા થાય, બાકી એ બિચારો 5000માં નોકરી કરતો હોય તો મને શું જલસા કરાવવાનો? એ તો દીદી હવે જેવું નસીબ, બીજું આમાં હું તો શું કહું. આટલું બોલતી જાય છે અને છેલ્લે એમ કહે છે કે હું તો શું કરું. આ તને લગ્નની કેમ ઉતાવળ છે? સાચું બોલ, કોણ છે? દીદી, એવું કંઈ નથી પણ આ તો એવું છે ને કે જેને લગ્ન કરવા છે એના કરાવતા નથી ને જેને નથી કરવા એને લગ્ન કરવાનું દબાણ કરે છે. તો પછી એક કામ કર ને, બહાર જા, મમ્મી પપ્પા પાસે બેસ અને નિરાતે એમને આખી વાત સમજાવ કે મારે લગ્ન કરવા છે તો દીદીને પડતી મૂકો અને મારા લગ્ન કરાવી દો. એ બાને હું પણ છૂટી જઈશ ને. હાવું તો ક્યારેય નહીં બને. હા, પહેલા તમારા મેરેજ થશે પછી મારા થશે. તો ભૂલી જા મેરેજ, કારણ કે હું તો ક્યારેય કરવાની નથી અને મારા નહીં થાય તો તારા પણ મેરેજ થવાના નથી. દીદી, આ તમારી ઉંમર થઈ ગઈ છે હવે. હા, તમારે મેરેજ કરવા જરૂરી છે. આ સમાજવાળા, આડોશી પાડોશી ને આપણા કુટુંબવાળા શું બોલશે ખબર છે તમને? કે મીરા આવડી મોટી થાય તો એને મમ્મી પપ્પા કઈ સગાઈ કે એવું કઈ કરતા નથી, એટલે જરૂર મીરામાં કઈ ખોટ ખાપણ વાળું લાગે. હા છે, મારામાં બહુ બધી ખોટ છે, બહુ ખાપણ છે જ તે. હા, તમારે મેરેજ નથી કરવાની, એ જ તમારી ખોટ છે મોટા છે. મારામાં ખોટ, આઈ એક્સેપ્ટ ઇટ, પણ હું લગ્ન નહીં કરું. દીદી, આ હાથે કરીને આપણે ઘરની આબરૂ શું કરવા કાઢો છો તમે યાર? એક મિનિટ હો. હવે ચા બનાવ ને પછી બોલાવજે. ચલ, બહુ વાતો કરી. દીદી, મારી વાત તો સાંભળો. ચા બનાવ, ચા. હું વિચાર્યું છે તમે? મેં તમને કંઈક કીધું તું, મગજમાં લીધી વાત? એટલે હું તો પેલા ઓફિસનું કામ હતું કે લાવવાનું છે. કાંઈ લાવવાનું નથી. કંઈક દુકાનમાં મગજ મળતું હોય ને તો લેતા આવજો. મગજ તો છે મારે, એટલે તારે લગ્ન કર્યા છે. વાહ, સારું કહેવાય. તો તમે મારા બાપા ના પાડી દેવાય ને કે મને આ છોકરી પસંદ નથી, તો હું કામ હરક પદોડા થઈને આવ્યા જાન લઈને? તારે ડોકું મારું હાલવું જોઈએ ને. બાપા લાલાક કરે, સમજ્યા? બરાબર જ છે.
આ જો મારો દીકરો આવી ગયો જો. ક્યાં જતી હતી? હું હા, ક્યાંય નહીં. કેમ? તા ભણે છે આ ચોપડા લઈને ક્યાં આવી છો? હા તો હવે સ્ટડી માટે ચોપડા જોઈએ તો ચોપડા લઈને જ બેસાય ને. સ્ટડી માટે કંઈ ફોન તો નહીં જોઈએ. ફોન લઈને બેસે તો ફોન નો વાંક. ચોપડી લઈને બેઠી છું મમ્મી. તમે આ છે ને 2 મિનિટ બંધ કરો અને મારે મહત્વની વાત કરવાની છે. હવે ભણવામાંથી બહાર નીકળો. હવે નાના નથી રહ્યા. લો તો એવું કોણે કહ્યું કે નાના હોય જ ભણે? આટલી મોટી થઈ ને હવે મજાક મસ્તી છોડો અને છે ને આ સિરિયસ બનો. કાલ ઉઠીને સાસરે જવાનું છે. આ ઘરમાં નથી રહેવાનું. 1 મિનિટ મમ્મી, વાત શું છે? મને ખબર છે બેટા કે તારે આઈપીએસ અધિકારી થવું છે હમ અને તારી મમ્મીને તારા લગ્ન કરાવવા છે. હવે એ મને કીધા કીધ કરે છે તો હું તો સુડી વચ્ચે સુપારી થઈ ગયો છું. એટલે હું એમ કહું છું કે એક કામ કરીને તું છે ને લગ્ન માટે હા પાડી દે તારી મમ્મીને. એટલે ત્યાં સાસરે જઈને ભણે છે એટલે તારું કામ થાય અને એની જે ઈચ્છા છે તારી લગ્ન કરાવવાની એ ઈચ્છા પૂરી થાય. વેરી ગુડ પપ્પા. તો આટલો ખર્ચો કર્યો જ શું કામ? ભણાવવાની જરૂર જ નહોતી ને પહેલા જ લગ્ન કરાવી દેવાના હતા. આટલું ભણી લીધું, ખર્ચો કર્યો, એ વાંધો નથી. પણ હવે તું ઉંમર લાયક થઈ ગઈ છે. જો મોડું થશે, વધારે ઉંમર થશે ને તો આપણને જે છોકરા જોઈ પસંદગીના ય નહીં મળે. તો કઈ વાંધો નહીં ને. આમ પણ મને સારી જોબ મળશે ને તો હું મારા બિલ્સ પે કરી લઈશ. સરસ કહેવાય. આ તારા વિચારોને સેલ્યુટ કરવા જેવું છે. પણ સાંભળ, આ તારી માં કહેશે ને એમ જ થશે. તારા બાપાનું તો કઈ મગજમાં આવતું જ નથી કે એને દીકરી મોટી થઈ ગઈ છે, એને પરણાવી જોઈએ, બસ ભણાવું ભણાવું ભણાવું. અરે ભણાવીને નોકરી ક્યાં લેવી તારે? તમને ન ભણાવે એટલે આવું બોલો છો ને મમ્મી? બસ કર હવે. માની સામે બોલે છે, સમજીને? તો માએ પણ બોલવામાં ધ્યાન રાખવું જોઈએ. આ જોયું તમારી ગગી મારી સામે બોલે છે. આમ જો મીરા, મને ખબર છે આઈપીએસ અધિકારી થવું છે પણ આઈપીએસ અધિકારી એમ ન થઈ જવી. 1-2 વર્ષમાં થોડા થઈ જવી. એની 4 વર્ષનો સમય લાગે. નક્કી નહીં આપણે એ પરીક્ષા ક્યારે પાસ આપી. અને જો તું એની વાટે બેહવાની તો તું તારી ઉંમરે થઈ જાય. પછી કોઈ છોકરા છે ને તારા લાયક કોઈ હા નહીં પડે. અને આપણે જેવું સાસરું જોતું હોય ને એવું મળે નહીં. એટલે તારા હારા હાટ કહે છે તારી મમ્મી. મારા મમ્મી મારું સારું કહે છે ને પણ મારે સારું કરવું નથી. એજ્યુકેશન સિવાય આ દુનિયામાં અત્યારે કંઈ છે નહીં પપ્પા. પહેલાના સમયમાં લોકો ખેતી કરીને પણ જીવન કાઢતા હતા. અમે શું કરીશું? ન તો મને રસોઈ કરતા આવડે છે, ન ખેતી કરતા આવડે છે. હું કરીશ શું? બસ એ જ કહીએ છીએ કે ઉંમર લાયક થાય તો રસોડામાં ધ્યાન આપો. એટલે લગ્ન કરીને વડાવી દઈએ એટલે મારા માથા પરથી ટેન્શન જાય. આ તારી વાહે નાની બહેનો તો બેઠી સજી તો એનું કરાવી દો અને હું ક્યાં ના પાડું છું? એટલે એનું સગપણ કરાવી દઈએ એટલે તારામાં ફોલ્ટ નીકળે. કોઈકને એમ થાય કે આની મોટી બહેનમાં કઈ વાંધો હશે. હા. એટલે અમારે તો બધી બાજુ સાંભળવાનું. હા એ વાત બરાબર હો. લોકો એમ કહે ને કે આ મોટીનું કરાવતા નથી અને નાનીનું કેમ પહેલાં કરાવી નાખ્યું. પપ્પા તમે લોકોની ચિંતા કરો છો. એ લોકોને જેને આપણા ઘરથી આપણા સંબંધોથી કંઈ જ લેવા દેવા નથી. સમાજમાં રહેવું છે એટલે સમાજની દ્રષ્ટિએ જે થતું હોય ને એ તો થશે જ. તો હું સમાજની બહાર જાય એવું શું કામ કરી રહી છું મમ્મી? સિવાય સ્ટડી ખબર નથી પડતી. તમે કાંઈક સમજાવો. તમારો મગજ જશે ને હાથ ઉપડી જશે આના પર. અરે નાના, જો તારી મમ્મી કહે છે એ સાચી વાત છે મીરા. તું કેમ સમજતી નથી? પપ્પા તમે સમજવાની કોશિશ કરો. સમય પહેલા જેવો નથી. અત્યારે દીકરી દીકરો કોઈ નથી રાખતું. બધા પોતાની દીકરીઓને એજ્યુકેશન આપે છે જેથી કરીને કાલ સવારે દુઃખી ન થાય. અને આ લગ્નની વાત કરો છો. કાલ સવારે કોઈ દારૂડિયો પતિ મળી ગયો, જુગારીઓ પતિ મળી ગયો તો તમે શું કરશો? તો અમે ઘરે સાચવણી ટ્રેવર છે. અને સાંભળ, મેં શાંતિ દાદાની વાત કરવાની કીધી છે. એના ધ્યાનમાં એક છોકરો છે આદિત્ય નામનો. એની સાથે મળ બંને વાતો કરો એટલે આગળ વાત વધે. અને આમ જો શાંતિ દાદાને મેં વાત કરી છે અને એ છોકરાને બહુ વખાણ કરતા હતા અને સારો છોકરો છે, બધી રીતે ઘરે સારું છે અને મા દીકરો એકલા જ રહેશે. એટલે હું કહું છું એવું લાગે ને તો તું ત્યાં હા પાડી દે લગ્ન માટે. આ તને પસંદ આવે તો જ આપણે હા પાડવાની છે અને એને પસંદ આવે ને તો તારા લગ્ન કરી લઉં ને પછી તું ત્યાં ભણજે. તમે તારે બધો ખર્ચો હું આપીશ. બસ તને કોઈ રોકટોક નહીં કરે. આપણે પહેલાં શરત કરીશું તો બુક આપો મારે. નહીં મળે. તારે જ્યાં જવું હોય ને ત્યાં જા. મમ્મી રસોડાનું કામ પતાવીને જા. આઈ વોન્ટ માય બુક. હા હા કંઈ વાંધો નહીં, આપી દે ને. પણ હવે ઈ કે અત્યારે કાંઈ થોડી લગ્ન કરી લે આપણે આ પાડી. પણ ઓલું મારું કીધું હોય તેવું જરીક ધ્યાન રાખજો. રાખીશ. હવે બધું ધ્યાન રાખીશ. ખબર નહીં માવતર છે કે દુશ્મન. હાય, હવે નથી થતું કાંઈ કામ. આખી જિંદગી ઢળડા ઢળ્યા. હવે હા બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આદિ, આદિ એક વાત કહું બેટા.
બોલો ને. આ મૂક ને તું વાત સાંભળે ને. કે તબિયત તો બરાબર છે ને? નથી બરાબર. હા, શું થાય છે? બેટા હવે મારાથી કામ નથી થતું, સાસુ હલાતુંય નથી. અને સાંભળ, આ લુગડા ધોઈને બહાર નીકળું ને પગ ભીના હોય ને તો લપસતા વાર નથી લાગતી. પકડીને હાલું ને તોય નથી થતું. બેટા હવે તારા લગ્નની ઉંમરે થઈ ગઈ છે, વહુ લાવને ઘરમાં તો મને તો થોડોક આરામ મળે અને હું આ કામને જવાબદારીમાંથી તો છૂટું. પણ બા, તમને તો ખબર છે ને કે હજી મારી નોકરી શરૂ થઈ એના થોડોક જ ટાઈમ જોશે. તો 1-2 વર્ષ ખમી જાવ પછી હું લગ્ન કરી નાખી. એ તું ક્યાં 1-2 વર્ષની વાત કરેશ? ત્યાં તમારે ઉપરથી તેડું નહીં આવી જાય? હા. 1-2 વર્ષ નહીં હો. અને સાંભળ, તું કહે છે ને કે નોકરી હજી હમણાં જ લાગી છે, તો એ વહુના પગલાં જો હારા પડે ને તો નોકરીમાં તને ઉપર આવતા વાર નહીં લાગે બેટા. પણ બા, એવું લાગતું હોય તો હું થોડુંક કામ કરાવે. તારે કાંઈ કામ નથી કરવું, હું કરું જ છું ધીરે ધીરે. પણ હવે મને એમ લાગે છે કે ઝટ વહુ આવી જાય ને તો એ ઘરના કામ કરતી થઈ જાય, મને થોડોક આરામય મળે. અને હવે હા શું કહું ને, આ કામ કરીને એટલી થાકી જાઉં છું કે મંદિરે જવાના હો નથી રહેતા. પણ બા, લગ્ન કરવા માટે છોકરી તો જોહે ને. લે, ક્યાં છોકરીની વાત કરે છે? આ તારા પપ્પાને દોસ્તાર નહીં જોઈ, એ કોકનું માગું લાવ્યા જ છે અને બહુ સારી છે છોકરી. તો તું કહેતો હોય ને તો વાત કરીએ આપણે, અને આપણા બે ભેગી ત્રીજી ભળી જાય, ભલે ને તારી નોકરી જેવી હોય એવી. અને નોકરીનો પગાર તો અત્યારે સારો જ છે ને તારે. હા. 3 જણના રોટલા નીકળી રહે ને બહુ થઈ ગયું. હા, તો વાંધો નહીં. સમજ્યા તમે? જ્યારે જવાનું હોય ત્યારે કહેજો. એ તો હું કહીશ, પણ પછી ત્યાં જઈને હા ના નહીં કરતો, ગમી જાય એકબીજાને તો નક્કી કરી જ નાખવું. અને 2 જણા છે ને બેટા, વાતે કરી લેજો. બા, જોવા જ આવીને પસંદ આવી જાય બરોબર તો ડાયરેક્ટ, પણ નક્કી થોડું કાંઈ લગ્નનું કરી નાખવાનું હોય. થોડોક ટાઈમ તો ખમવું પડે ને તો આપણને ખબર પડે કે આપણે કેવા છે એ એને ખબર પડે, એ કેવા છે એ આપણને ખબર પડે. મારી વાત તો સાંભળ, આપણે જોવા જઈએ ને, જોણ કરીએ, તમે બે એકબીજાને ગમી જાઓ, પછી હું એમાં વચ્ચે ટાઈમ લઈશ. હું કહીશ કે આપણે 4-6 મહિના પછી કે 12 મહિના પછી લગ્ન લઈ તો 2 પૈસા ભેગાઈ કરી શકાય. અને એને છે ને આપણા ઘરે આવતી જતી કરીશ તો એ આપણા ઘરનું બધું નિયમો રૂઢિ બધું જાણતી એ થઈ જાય ને, એટલે પછી લગ્ન થાય ને એટલે કાંઈ એને શીખવવું ન પડે. હા, તો વાંધો નહીં. બાકી અત્યારે તો જુઓ 15 દીમાં ઘણા લગ્ન કરે છે બરોબર, પણ એ જાજુ ટકતું નથી. એ આ બધા ઓલા કયા પ્રેમ લગ્નવાળા. હા, પ્રેમ થતાંય વાર નથી લાગતી, લગ્ન થતાંય વાર નથી લાગતી, ને પછી 4-6 મહિનામાં છૂટાછેડા થતાંય વાર નથી લાગતી. આ બધું દૂધના ઉભરા જેવા પ્રેમ હોય, ઉપર આવે ત્યાં સમી જાય. પણ આપણે એવું નથી કરવું બેટા. સોડી જોઈ ગમે વાત કરશું આપણે. હા, ભલે વાંધો નહીં બા. હો ને? હા, તમે જેમ કહો ને એમ. હા, કારણ કે તમે નાનેથી મોટો મને કર્યો છે. બેટા એ તો મારી ફરજમાં આવે ને, તાર માવતર તો હતા નહીં તો પછી મારે જ તને મોટો કરવાનો હતો ને. પણ સાચું કહું, એવી આશાએ મોટો કર્યો છે ને કે આ મારો દીકરો મોટો થાય, ઘરમાં વહુ આવશે, પછી જો મારે કાંઈ ઉપાધિ નથી. હે ને? ના ના, હાચી વાત છે તમારી બા. પણ એક વાત કહું. હં. હા, માનું ઋણ છે ને કોઈ ન ચૂકવી શકે. સાચી વાત છે, પણ તોય આજના છોકરાઓ ક્યાં માને જ છે. લગ્ન કરીને આવે એટલે એની લાડી જ એને ગમે, માવતર તો ગમતા નથી. અને પછી સાવ ઘરડા ઘરમાં. અરે એમ તે કાંઈ હોતા હોય, કેવા પેટે પાટા બાંધીને મોટા કર્યા હોય, અને ઓલી આવે એટલે એના થઈ જવાનું. એટલે જ તો હું કહું છું કે હગાઈ ને લગ્ન વચ્ચે છે ને થોડોક આપણે ઝાઝો ટાઈમ. હા, એ આપણા ઘરે આવતી જતી થાય, તારો મારો સ્વભાવ જાણે, ઘરના કામ જાણે, પછી આપણે લગ્ન લેવું. હો ને? જાતું તારે હવે નીકળ. હા, એવું લાગે તો મને ફોન કરજો. એ હા. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બેટા, ભગવાન તારું ભલું કરે.
અરે યાર આ મમ્મી પપ્પા લોકો શું કરવા બેઠા છે એ સમજાતું જ નથી મને તો. આ બુદ્ધિ વગરનો. હાય. હાય. મીરા. આદિ. અ, હા કેમ છો? બસ સારું છે. હમ. પણ આવી રીતે તો આ અલગ કહેવાય કે આપણે બહાર મળીએ. તો આપણે ક્યાં મળવું જોઈએ? અરે હું તમારે ઘરે જોવા આવું કે તમે અમારે ઘરે જોવા આવો. વેઇટ અ મિનિટ. આ જોવાની વાત હોય ને તો મારા મમ્મી પપ્પાએ મારા પર ફોર્સ કર્યું ને એટલા માટે મારે અહીંયા જોવા માટે આવવું પડ્યું છે ને પ્લીઝ હા હું આ લગ્નમાં કોઈ ઇન્ટરેસ્ટેડ નથી. અરે પણ તો ઘરે નો ના પાડી દેવાય. જો આ તો મને મારા બાઈએ કીધું ને એનો ફોન આવ્યો હતો અને એડ્રેસ આપ્યું તો હું અહીંયા આવ્યો છું. બાકી મારે તે મેં સવારે ના જ પાડી મારા બાને કે હજી હમણાં 1-2 વર્ષ કમો હજી માને નોકરી લાગી જ છે. તમારા ઘરની સિચ્યુએશન મારે નથી સાંભળવી પણ મારા લાઈફના સરકમસ્ટેન્ડ એવા છે કે મારા મમ્મી પપ્પા એવું કહે છે કે લગ્ન કરવાના છે અને મારી બિલકુલ પણ ઈચ્છા નથી. પણ કારણ તો હશે ને. હા બિકોઝ મારી લાઈફ છે મારી લાઈફમાં ઘણું બધું કરવાનું બાકી છે. હજુ એક ઉંમર છે મારી પાસે જ્યારે મારે ભણવું છે કંઈક બનવું છે અને આમ પણ આ એવું ક્યાં લખ્યું છે કે એક ઉંમર થાય એટલે લગ્ન કરી જ લેવા જોઈએ. મારી લાઈફ છે ને હું ગમે તે કરી શકું. હા જુઓ તમારા પપ્પાએ હાસા છે અને તમે હાસા છો બરોબર. બાકી બીજું તો બધું ઠીક. અને હા તમારે ભણવું જ હોય તો લગ્ન પછી પણ ભણી શકો ને. ઠીક છે મારે આઈપીએસ ઓફિસર બનવું છે જેના માટે મેં ઘણી બધી તૈયારીઓ કરી છે. તમે મને શ્યોરિટી આપતા હોય કે લગ્ન પછી પણ તમારા પરિવારવાળા લોકો મને ભણવા દેશે તો મને કોઈ વાંધો નથી. જો એ તો પૂરી ગેરંટી ન આપી શકું પણ હું મારા બાને વાત કરી જોઈશ. એ જ તો વાત છે. ધીસ ઇઝ ધ પોઈન્ટ કે કોઈ પણ વ્યક્તિ કોઈ વસ્તુની શ્યોરિટી નથી આપતો જેના કારણે મારે લગ્ન નથી કરવા. ઇન કેસ લગ્ન પછી તમારા ઘરના લોકો ફરી ગયા માઇન્ડ ચેન્જ થઈ ગયું કે અમારે તને નથી ભણવા દેવી તો મારી લાઈફનું શું? એ વાત એ છે પણ મારા બા લગભગ તો ના નહીં પાડે એટલો મને વિશ્વાસ છે. લગભગ એ વિશ્વાસની વાત નથી. લગભગ અને વિશ્વાસ બંનેની વચ્ચે ઘણું અંતર છે. વિશ્વાસ હોત ને તો તમે મને શ્યોરિટી આપી હોત કે હા ઇટ્સ ઓકે તું ભણી શકે છે. પણ હું તો આ જ પાડું છું. છો પ્લીઝ હું તમારી સાથે બહેસ કરવાના મૂડમાં બિલકુલ અહીંયા નથી આવી. મારા મમ્મી પપ્પાએ મને ફોર્સ કર્યું એટલા માટે હું અહીંયા ઊભી છું. હું જસ્ટ એટલું જ કહેવા માંગુ છું કે આપણા બંનેનું કોઈ ભવિષ્ય નથી. તમે સમજો વાતને કે લગ્ન થઈ ગયા અને પછી તમારા લોકોનું માઇન્ડ ચેન્જ થઈ ગયું. મારી પાસે એક ઓપ્શન છે કે હું ડિવોર્સ લઈ શકું પણ ડિવોર્સી કેવડાવવું ને એના કરતાં કુંવારું રહેવું એ વધારે બેટર છે. અરે તમે એવા વિચાર શું કામ કરો છો? તમે એમ વિચારો ને કે લગ્ન પછી મને ઘરેથી પણ રજા આપે કે વાંધો નહીં ભણે તો હા અને તમે ભણવા માંડો અને તમે આઈપીએસ ઓફિસર બની જાઓ તો કેટલી ખુશી થાય. એકચ્યુઅલી યુ આર નોટ ગેટિંગ માય પોઈન્ટ રાઇટ નાવ. તો આપણે એક કામ કરીએ બંને અહીંયાથી છૂટા પડી જઈએ. તમે તમારી લાઈફમાં ખુશ અને હું મારી લાઈફમાં ખુશ રહેવાની કોશિશ કરીશ. ઘરે જઈશ તો કદાચ મારા બાને હું જવાબ નહીં આપી શકું. જો તમે એટલા માટે આ બધું બોલો છો બિકોઝ યુ આર નોટ અ ગર્લ. એક છોકરી તરીકેની લાઈફ બહુ સ્ટ્રગલવાળી હોય છે જે તમે નહીં સમજી શકો. અને રહી વાત આઈપીએસ ઓફિસર બનવા માટેની તો આઈ નીડ મની. પૈસા કમાવા છે મારે. બિલિયનેર બનવું છે જેના માટે મારે ભણવું જરૂરી છે જેના માટે મારે જોબ કરવી જરૂરી છે અને આ બધું જ કરવા માટે મારે કુંવારું રહેવું બહુ જરૂરી છે. જો હું નોકરી કરું છું ને એ પણ ખૂબ જ સારી છે. તમારે પૈસાની જરૂર હોય ને તો મારો પગાર પણ સારો જ છે. ચલો આપણી વાત અહીંયા ખતમ થઈ ગઈ હોય તો કેન આઈ ગો? આઈ એમ સોરી. મને ખબર છે તમને મારી વાતો બહુ ખોટી લાગી છે પણ મારી પાસે બીજું કોઈ ઓપ્શન નથી. મળીએ. ભલે બાય. બાય. જો બેન મને તો આ ઠેકાણું બહુ એટલે બહુ પસંદ છે કારણ કે તમારી જેવું ઘર અને છોકરો અને છોકરો આદિત્ય બધી રીતે અમને પસંદ આવી ગયું છે. સારું. અને હું તો એમ કહું છું કે તમારી દીકરીને મારો આદિત્ય ગમી જ ગયો છે તો પછી હવે આપણે મોડું શું કામ કરવું જોઈએ? હા એ વાત તો સાચી છે પણ
હવે એકબીજાને ગમી ગયું છે તો પછી થોડીક તો વાતની ડિસ્કસ કરવી જ પડશે ને, કે આગળ જતાં કોઈ તકલીફ ન પડે. હું શું કહું છું કે બેન, તમને એ તો જાણ હશે જ કે મારી દીકરી હજી સ્ટડી કરે છે. કદાચ ને જો વહેલા લગ્ન લેવાઈ જાય ને તો બેન મારી દીકરીને ભણવા દેશો ને? મારો દીકરો અને તમારી દીકરી જ્યારે મળ્યા, એ લોકોએ વાતો કરી, એકબીજાને સમજવાની કોશિશ કરી, ત્યારે તમારી દીકરીએ તો પેટ છૂટી વાત કરી જ દીધી હતી કે હું ભણું છું અને મારે આઈપીએસ ઓફિસર બનવાની તમન્ના છે. અને તમે માનશો, મારા દીકરાએ હસ્તે મોઢે સ્વીકારી લીધું કે ભલે લગ્ન થઈ જાય પણ અમારા ઘરેથી ભણવાની છૂટ મળશે. અને મારા મમ્મીનો સ્વભાવ એવો છે કે એ તને ના જ નહીં પાડે. અને આજે હું તમને વચન આપું છું, તમારી દીકરી વહુ થઈને ભલે મારા ઘરે આવે પણ જ્યાં સુધી એ ભણશે ને ત્યાં સુધી એને ઘરના કામે નહીં કરવા દઉં. અને એ તો વાત નહીં જ કરી હોય ને કે મારી દીકરી ભણવામાં એટલું બધું ધ્યાન આપે છે ને કે રસોડામાં ધ્યાન નથી આપ્યું અને એને રસોઈ કરતાં પણ નથી આવડતી સરખી. તમારી દીકરીને મારા ઘરે આવ્યા પછી ચા પણ નહીં બનાવવી પડે. આનાથી વધારે તો હું શું કહું. સવારે ઉઠશે ને ત્યારે એના ટેબલ પાસે પહેલાં ચા ને નાસ્તો પડ્યા હશે. કારણ કે મને ખબર છે જે છોકરાઓ ભણવામાં હોશિયાર હોય ને તો એનું ધ્યાન એમાં જ હોય. અરે ઘણીવાર ખાવાનું ભૂલી જાય, રાતે સૂવાનું ભૂલી જાય અને એમાં ને એમાં રહે. અને તમારી દીકરીનું સપનું પૂરું કરવું હવે એ મારું ને મારા દીકરાના હાથમાં છે. જોયું ને, આવું ઘર તો આપણને ક્યાં મળે? આ દીવો લઈને ગોતવા જઈએ ને તોય ન મળે. હા, મારી મીરાને જેવું જોતું હતું ને એવું સાસરું મળ્યું, સમજ્યા? એને બહુ ભણવાની ધગશ હતી અને એ માટેથી લગ્ન કરવા રાજી નહોતી. પણ આ તો અમે દબાણ કર્યું ને કે તું લગ્ન કરી લે, એવું લાગે તો ત્યાં જઈને ભણજે. તો એ એમ કહે કે ભાઈ ત્યાં મને છે મારા સાસુનું દબાણ હોય, ઘરની જવાબદારી હોય, એટલે હું ત્યાં નિરાતે ભણી ન શકું. મેં તો એકવાર છોકરો તો જોઈ લે. છોકરો જોવા આવી અને આ બધી વાત થઈ એટલે એણે આ પાડી અને તમે પણ સંમત થઈ ગયા. એટલે મને આ બહુ ગમ્યું. જો મારી કરતાં મારી દીકરીને તો વધારે ગમ્યું આ. અને સાચું કહું, ખબર નહીં કેમ હવે મારી ઉંમર થતી જાય છે ને એટલે મારા શરીરના અંગો પણ હવે ક્ષીણ થવા માંડ્યા છે. હાથ પગ દુખતા હોય, થાક વધારે લાગતો હોય, જાજુ કામ નથી કરી શકતી. પણ તમારી દીકરીને આઈપીએસ જ કહેવાય ને, એ શું બનવાની છે? તો એ આઈપીએસ ઓફિસર બનવા માટે ભલે મારે થોડીક મહેનત કરવી પડે પણ તમારી દીકરીને હું ભણાવીને રહીશ. અને હું એને કહીશ એમ તો કે બધું કે તારા સાસુ પર ન છોડવાનું હોય. જેટલું તારાથી થાય ને કામ એટલું તારે ફરજિયાત કરવાનું. એવું કંઈ જરૂર નથી કે આપણે એમાં આપણે ભણતા હોય એટલે બસ ભણવામાં જ ધ્યાન આપવાનું. ઘરનું કામ થાય તો આપણે ઘરનું કામે કરવાનું, બે કરતું જવાનું. એમ હું તમે તારે કહીશ એટલે બધું તમારે નહીં કરવું પડે. અરે ભલે કરવું પડે. માની લો કે અત્યારે મારા વહુની જગ્યાએ મારી દીકરી ભણતી હોત તો હું એની પાસે કામ ન કરાવત ને. અને મારા દીકરાએ તો કીધું કે બા તમારાથી કામ હવે નથી થતું ને તો આપણે કોઈક કામવાળા બેન રાખીએ. પણ ભાઈ આજે કામવાળા બેનનો શું ભરોસો? આપણું ભર્યું ઘર, હા એવું એ મુઠ્ઠી મુઠ્ઠી એ લઈ જાય તો આપણે તો ખાલી થતા જઈએ. ના ના, અને તમે ક્યાં ઘરમાં વધારે છો, 3 વ્યક્તિ છો. થોડુંક મીરા કરે, થોડુંક તમે કરશો અને બધું થઈ જશે. એટલે એવું કઈ ચિંતા નથી કર્યા જેવું, સમજ્યા? મને તો એમ થાય છે કે લગ્ન થઈ જાય ને એટલે મારી એક જવાબદારી છે ને એ પૂરી થઈ જાય ને અમે ચિંતા મુક્ત થઈ જાય. અરે હું એ જ વિચારું છું. મેં મારા દીકરાને કીધું ખરું કે બેટા સારું ઘર મળ્યું છે, સારી છોકરી છે તો આપણે હા પાડી જ દેવી છે. એટલે હું જવાબદારીમાંથી છૂટું. હવે હું તો આજ છું ને કાલ નથી. એના માવતર નથી મારા દીકરાના, તો પછી એને બિચારાને વિચારવાનું ને. એટલે પછી મેં કીધું કે આપણે કોઈ કામવાળા બેન નથી રાખવા. હું ધીરે ધીરે બધું કરીશ અને થોડુંક મીરા કરશે. તું ક્યારની બેઠી બેઠી બગ 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 કરે છે, કંટાળો નથી આવતો તને? હા, હું તમારા સારા માટે બક બક કરું છું ને. એક મિનિટ. શું છે દીદી? બતાડો નહીં. આદિત્ય મને શું કામ મેસેજ કરે છે? એને ના પાડી હતી કે મારે લગ્ન નથી કરવા તો પણ રૂક, હમણાં તને બતાવું. મને ફોન કર્યો ને દીદી શું કરે છે તું? આ ફોન કટ કરું છું. શું કામ? હા, તમે શું કરવા ફોન કરો છો? અરે મેં એને ના પાડીને કે મારે લગ્ન નથી કરવા તો પછી શું કામ મને મેસેજ કરવો જોઈએ? તમે ના પાડીને? મમ્મી પપ્પાએ તો ના નથી પાડીને. હા, આદિત્યના બા આપણા ઘરે આવ્યા હતા અને તમને ખબર પણ નહીં હોય. હું તમને કહી દઉં છું કે તમારા મેરેજ ફિક્સ થઈ ગયા છે આદિત્ય. શું? હા, હું એને ના પાડીને આવી હતી કે મારે લગ્ન નથી કરવા તો પણ આ મમ્મી લોકોની હિંમત કેવી રીતે થઈ મને પૂછ્યા વગર મારા લગ્ન નક્કી કર્યા?
મમ્મી મમ્મી બોલ શું છે આ શેનું શું છે? તમે એની સાથે મારા લગ્ન નક્કી કેવી રીતે કર્યા? કેમ કે હું તારી માં છું, તું મારી દીકરી છે. મારે મારી દીકરીના લગ્ન ક્યારે નક્કી કરવા, કોની સાથે કરવા અને કયા ઘરમાં કરવા ને એ મારા હક છે. પણ મમ્મી મારી કોઈ મરજી નથી લગ્ન કરવાની. કેમ સારી તારી મરજી ભલે ન હોય, ઉંમર લાયક થઈ ગઈ છે ને એટલે તારે લગ્ન કરીને આ ઘરમાંથી જવું પડશે, સમજી? મમ્મી મેં પહેલા જ ના પાડી હતી ને કે મારી લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી, મારે ભણવું છે. શું કામ મારી પાછળ પડ્યા છો તમે લોકો? દીદી હા મમ્મી કહે છે ને એ વાત બરાબર છે. જો આ સમયસર જે વસ્તુ થવાની હોય ને એ થવાની જ હોય. તું બોલવા ચાપલી. મને ખબર છે તારે લગ્ન કરવા છે ને એટલે આ બધું કરે છે તું. બસ કર મીરા, એને લગ્ન કરવા છે એટલે શું? તું મોટી છો ને તો તારા લગ્ન પહેલા થશે અને પછી આના, અને એને કઈ કહેવાની જરૂર નથી, સમજી? કેમ? શું કામ ના બોલું? આ મારી લાઈફ છે મમ્મી, મારા ડિસિઝન હું લઈશ, તમે લોકો નહીં. તારી લાઈફ છે ને તો તારી લાઈફ તારી પાસે રાખ, પણ અમારી ફરજમાં આવે છે કે તારા લગ્ન કરાવવા. એક ને એક વાત મને રિપીટ કરતા આવડતું નથી. આને લગ્ન ન કહેવાય, આ મારી મરજી વિરુદ્ધ કરેલું શોષણ છે મારા પરનું. જે સમજે તે, પણ આ થશે અને થઈને રહેશે, અને તારા બાપને કોઈ કહેવા નહીં આવે. તું અને તારા પપ્પા બંને એક છો, પણ તમારું ઘરમાં નહીં ચાલવા દો, સમજી ને? જોઈએ છે કે આ લગ્ન કેવી રીતે થાય છે. અને હું પણ જોઉં છું કે તું આ લગ્ન કેમ નથી કરતી. દીદી હા તમને મેરેજ કર્યા પછી ઓફિસર બનવાની ના પાડે તો તમે વિરુદ્ધ કરી શકો ને આ મેરેજ માટે? એણે કહ્યું છે કે નક્કી નથી. મારા મમ્મી હા પાડશે તો થશે, બાકી નહીં થાય. પણ એના મમ્મીએ કહ્યું છે કે લગ્ન પછી પણ તને સ્ટડી કરવા દેશે, તો પછી તને શું વાંધો છે? હા અમે તારા મા બાપ છીએ, ક્યારે ખરાબ ન વિચારીએ. સાચી આ તો વાત. તારા મેન્ટાલિટી એવી બની ગઈ છે કે મારી મા અને મારો બાપ મારા માટે ખરાબ કરી રહ્યા છે. યસ, હું બરાબર જ વિચારું છું. મારી માં અને મારો બાપ છે ને એ મારા દુશ્મન છે, અને રહી વાત આ લગ્નની તો હું ક્યારેય નહીં કરું. દીદી શું દીદી દીદી કર્યા કરે છે? જાને કરે અહીંયાથી. ખબર નથી પડતી કે આ છોકરી મારી વાત કેમ નથી માનતી. હું પણ એની મા છું, જોઉં છું કે એ લગ્ન કેમ નથી કરતી. મારે ભવિષ્યમાં કાળી ટીલી નથી બેસાડવી. એટલે આદિ હવે આ બંધ કર ને. માથા પર એટલો કામ છે, આટલો બોજો છે, અને હજી તો એ મજાનો અહીંયા. મને તો ચિંતા થાય છે. અને તું આમાંથી ઊંચો નથી આવતો. ક્યાં ગયો તો? આજ બર્થડે હતો ને મીરા. કોનો? તારે તો હજી બહુ વાર છે. અરે મીરાનો. તો એમ બોલ ને પેલા કે મીરાનો બર્થડે હતો એમ. હા તો એટલે હું આજ એમાં વ્યસ્ત હતો ને અત્યારે હજી મેસેજ કર્યો છે મેં. બેટા વાંધો નહીં, તે મીરાને કહી દીધું ને, એને વિશ કરી દીધું ને. હા. અને હવે બેટા હવે દિવસો બહુ ઓછા છે. બધું લિસ્ટ બનાવવા માંડો, બધું લેવા માંડો. હજી એક ભેગું કરતાં તો લગ્નનો દિવસ આવી જશે. હા હા એ વાત હાશી. હવે ઝાઝા દિવસ નથી બાકી. તો પછી એ તમારે ધ્યાન રાખવું જોઈએ કે બધું મારે ધ્યાન રાખવાનું? ના ના, હું હવે તો ખરીદી કરવા માંડું. અને પહેલાં તો હું કંકોત્રીવાળા પાસે જાય, ત્યાંથી છે ને બધા સેમ્પલ લેતો આવે. તમે જે કહો ને એ જ આપણે કંકોત્રી છપાવવાની થાય છે. મારી વાત સાંભળ. કંકોત્રી છે ને, જેની પાસે જાય ને એ વાંચશે. જમવાનું ક્યારે છે, કેટલા વાગે છે, બાકીની કોઈ વિગત વાંચવાનું નથી. એટલે આપણે છે ને કંકોત્રીઓ બહુ મોંઘી બનાવી જ નથી હો, કારણ કે આ જ લખવાનું છે. એ 10 રૂપિયાવાળી હોય તોય તે, અને 1000 રૂપિયાવાળી હોય તોય તે. એટલે આપણે કોઈને દેખાડો નથી કરવો. સિમ્પલ, સાદી, સરળ કંકોત્રી આપણે છપાવવાની છે. એટલે તું એવી જ લઈ આવજે, મોંઘી લાવતો જ નહીં. બા તમારી વાત હાશી હો. આ ગયા મહિને આપણે આ સંપા માસીની કંકોત્રી આવી ને તઈ કંકોત્રી ખોલીને તો મેં પેલા ભોજન સંભારમ ક્યારે છે એ મેં જ વાંચ્યું હતું. ના ના હાચી વાત છે તમારી. તો આપણે એટલી મોંઘી કંકોત્રી છપાવી શું કામ જોઈએ? તમે આ કંકોત્રીઓ મોકલો ને, ખોલીને કોના લગ્ન છે એ કોઈ નહીં જોવે. ભોજન સમારંભનો ટાઈમ શું છે અને એટલા વાગે આપણે પહોંચવાનું છે. લગ્ન કોના છે, શું છે, માંડવા મુહૂર્ત ક્યારે છે, ગણેશ સ્થાપના ક્યારે છે, હસ્તમેળાપ ક્યારે છે, જાન ક્યારે જવાની છે, કોઈ ધ્યાન નથી રાખતું. એ
વાત તમારી હાચી તમે, પણ હું શું કહું કે આપણે જુઓ તમે કહો ને, અને તમારી હાટું છે ને પહેલાં ખરીદી કરવી છે. તો હાલો કંકોત્રીની વાત રાખો સાઈડમાં, એ તો તમે કીધું એમ જ, પણ પહેલાં તમારી ખરીદી કરવાની છે. શેની કરવી છે? હાડી ને તમારે જે લેવાનું હોય એ. એ હા. મારી પાસે હાડી પડી છે હો. મારી વાત સાંભળ, આજે 5 વર્ષ પહેલા ઓલા ગંગાબાન દીકરાના લગ્નમાં નહોતા ગયા ત્યારે કેવી મજાની મેં હાડી લીધેલી. હું તો ઈ જ પહેરીશ. 5 વર્ષમાં પછી મેં એને ખોલી નથી. ખોટા છે ને હાડલાના ખર્ચા ન કરાય. તું તારા માટે સરસ લે, આ મીરા માટે સારું સારું લે હો ને. બા, હું તમારો દીકરો છું તો મારી ઈચ્છા એવી ન હોય કે મારા બાપ નવી સાડી, એકદમ નવી સાડી પહેરે. હા, અને ઈચ્છા તો- ખરીદી કરવા જાવ ને પહેલા કાલ તમારે હારે આવવાનું છે. પહેલા જ તમારી ખરીદી પછી મારી, બસ. હા, હું તારી સાથે તો આવીશ, પણ તને યાદ છે 5 વર્ષ પહેલાંના જે લગ્નમાં આપણે ગયા હતા એમાં કેવા રંગની સાડી મેં પહેરેલી એ તને યાદ છે? નહીં બા, મને નથી યાદ. તું તો મારો દીકરો છે ને, હે? તો તને યાદ નથી તો આ બધા સગાવાલાને ક્યાંથી યાદ હોય કે 5 વર્ષ પહેલાં મેં શું પહેર્યું હતું? એટલે ઇસ્ત્રી કરીને હું પહેરીશ ને પાછું નવું ને નવું જ લાગશે. તાર જોવું હોય તો જોજે. બા, ના નહીં પાડતો મારા દીકરા. એના કરતાં એટલા પૈસામાં મીરાનું એક સારો સાડલો આવી જાય, કાં તારું કંઈક સારું આવી જાય. મારે શું હવે કોને બતાડવાનું છે? અને આજે તો હું એટલી રાજી છું ને, મારા દીકરાના લગ્ન લેવાયા છે. બસ. હા, તમે ખુશ છો ને એ જ મારી માટે બધુંય છે, બાકી બધુંય કાંઈ નહીં. બસ. અને બેટા, ખરીદી કરવા જાય ને મીરાને સાથે લઈને જજે. તમને બેવ માણાને જેવું ગમે ને એવું લેજો. અને સાંભળ, ઉપાધિ નહીં કરતો. જેવું એને ગમે ને એવું લઈ આપજે. મોંઘું છે, આવું છે કાંઈ બોલતો નહીં. અને પૈસા ઘટે ને તો મને કહેજે. તું મને ઘરમાં વાપરવા માટે જે પૈસા દેતો હતો ને એમાંથી રૂપિયો ને પાઈ બચાવીને મેં થોડાક ભેગા કર્યા છે. એટલે તને ક્યાંય ઓછું નહીં આવવા દઉં. હવે મારે છેલ્લી વાત કરવી છે કે આ મીરા જેવી એટલી સુંદર છોકરી મને મળી છે એ તમારા કારણે છો. હાલો તારા તો. નસીબે બેટા. હા, હું જાઉં. હા જા. જો દીકરા, તારા દીકરાને હવે હું પરણાવું છું. મારી ફરજ અહીંયા પૂરી થાય છે. જવાબદારી સોંપી ગયો તો ને, જે તારો દીકરો પરણે છે. ઉપરથી આશીર્વાદ દે છે હો. બસ આ એકવાર લગ્ન થઈ જાય ને, જો કે બધી તૈયારી તો થઈ ગઈ છે, હવે લગ્નના દિવસે લગ્ન થઈ જાય ને પછી મારે એકદમ શાંતિ. જોયું ને, હું કહેતી હતી બરાબર જ હતું કે દીકરીના સમયસર લગ્ન કરી દો ને તો આપણે માથા પરથી બોધરેશન ઓછું થઈ જાય. આ તમે ના પાડતા હતા કે ભણાવી છે પણ આપણા મીરાને માંડ મનાવ્યો, એ પછી કોઈ વાતે માનવા તૈયાર ન થાય. કેમ કે તમારી દીકરીને જીદ્દી તો હોવાની જ. આ તમને આજ દિન સુધી એવું લાગતું હતું કે એની મા એના પર પ્રેશર કરે છે, પણ શું કરું, આ માનો જીવ છે, દુનિયાદારી જોઈ છે ને આપણે, એટલા માટે આપણને એમ થાય કે સમયસર દીકરીઓના લગ્ન કરી અને વિદાય કરી દઈએ ને પછી એને સાસરે છે ને ભણવું હોય તો ભણે અને આઈપીએસ અધિકારી બનવું હોય તો ભલે બને, પણ આપણા માથા પરથી ચિંતા જાય. પણ તું જેમ માનો જીવ છે ને તારામાં, એમ આયા બાપનો જીવ છે, સમજા? એટલે મને એમ થાય હવે એનો વિચાર જ નથી હમણાં લગ્ન કરવાનો મીરાનો, તો હું કામ જબરજસ્તી લગ્ન કરાવવા જોવે? આ તો ઉડાની જેવું થયું કે આપણે કેમ ઢોરને બાવણાની બહાર કાઢી મૂકવી, તું રખડતા રહી જાય, કેમ ઓલા કસાય લઈ જાય, એવું આપણને એમ થાય મનમાં કે બિચારીનો વિચાર નથી લગ્ન કરવાનો, તો હું કામ આપણે પરણે લગ્ન કરાવીશું? પણ તમે મને એમ કહો કે દીકરીઓની ઉંમર થઈ જાય પછી સારા છોકરા મળે, અત્યારે માંગા સારા આવે છે, પછી જો આપણે ગોતવા જશું ને તો પછી આવા ન મળે. એટલે પહેલેથી સારું ગોતી રાખ્યું હોય ને લગ્ન કરાવી દઈએ ને એટલે ટેન્શન ન રહે, બીજું કાંઈ નહીં. હા, એ વાત તો તારી સાચી છે. એટલે પછી હું તૈયાર થઈ ગયો અને મીરાને કહી દીધું. પણ આ મંડપવાળા છે, આ કેટરિંગવાળા છે, એ બધાને ઓર્ડર તો દેવાઈ ગયો છે, બાનાય અપાઈ ગયા છે, પણ આ બધા ટાઈમે કામ કરે ને તો એ સારું. હવે હા કરે જ ને, એ લોકોને રોજનો ધંધો કરવાનો હોય છે. આ એવું થોડું છે કે એ બંધ કરી દેવાના કાળ સુધીમાં? આ એવું થોડું છે?
કે ધંધો થોડા દિવસ સુધી ન જોઈએ એનો. અને હું શું કહું છું કે હા તમે શેરવાની ને આ સુલવા ને એનું કંઈક કરજો. ભાઈ અમારા કાંઈ એટલું બધું માણસોને એટલું બધું તૈયાર થવાનું હોય નહીં સમજા. યા તમારે બધું બૈરાઓને હોય તૈયાર થવાનું. તારે જે મહેંદી બ્યુટી પાર્લર તારે જે કરવું હોય ને એ કરાય. હા હું તો સાડી લેવાની છું 15,000 વાળી. પછી તમે એમ ન કહેતા કે તારે આટલી મોંઘી સાડી લઈને ક્યાં જવું છે. અરે એ તો ખાલી એમ નામ લીધું ત્યાં હું કહું છું. એટલી બધી મોંઘી ન જ લેવાની હોય. 15,000 વાળી હું તારા લગ્ન થાય છે. પણ એમ નહીં, તમારી દીકરીના લગ્નની પાછળ તમે લાખો રૂપિયાનો ખર્ચો કરશો તો તમને એમ ન થાય કે મારી ઘરવાળીને ભલે ને 15,000 ને 20,000ની સાડી લઈ. અરે લાખો રૂપિયાનો હું ખર્ચો કરીશ પણ ટાઈમે બધું દેખાય ને તો સારું. ઘણા તો એવા બે જવાબદારી વ્યક્તિઓ હોતે ને હોય કે આપણી પાસે બાનું લઈ જાય અને કે હું આવી જાય ટાઈમે 9 વાગ્યાનો ટાઈમ આપી અને 9 વાગે આપણે ફોન કર્યું ને તો કે મારે કામ આવી ગયું થોડું હું લેટ આવી. હવે એ 9 વાગે ટાઈમે ન આવીએ કે હવે ઢોળીની જ વાત કરીને હવે આ મંડપની પૂજન વિધિ હાલતી હોય ત્યારે ઢોળ ન વગાડે અને પછી પૂજા બધું પૂરું થઈ જાય અને પછી ઢોળ ઢીબાંગ કરે તો એ શું કામનું લે. હા એ વાત સાચી છે પણ હું એમ કહું છું કે આપણી દીકરીના લગ્નમાં ગાવાવાળા રાખવાના છો એટલે આપણા ગામના નહીં એટલે સોલ મ્યુઝિકલ ગ્રુપવાળા એને બોલાવવાના છે. હા એને બોલાવશું એમાં હું આ પાડું કારણ કે એ લોકો છે ને બધું જે આપણે રૂપિયા આપીને બધું ગાયોની દાનમાં જ આપે છે. મેં જોયું છે હોતે ને સમજ્યા. આ ભવાની ગ્રુપવાળા જેમ જ છે એ. હે તો આ નીણ નાખવું છે આપણે લગ્ન નિમિત્તે. હા એક ગાડી નાખી દેવી ને એ તો હું ઓલા પ્રદીપભાઈને કહે ને ભવાની ગ્રુપવાળાને એટલે એ નાખી જ દે. હું ખાલી ફોન કરી મારે પછી ગૂગલ પેમાં કે હું પૈસા આપી દઈએ ને. હા વાંધો નહીં. હું શું કહું છું કે હવે કંઈ બાકી નથી રહી જતું ને લિસ્ટ બનાવજો મહેમાનને કે મહેમાન રહી ન જવા જોઈએ. નકર અમુક સમય એમ થાય કે હાવ નજીકનો વ્યક્તિ રહી જાય પ્રસંગમાં. હા ઘણી વાર એવું થાય હો. અને આપણે તો યાદ ન આવે પછી આપણે એની ઘરે બેહવા જ આવી અને એમ કેવી તમે તો યાર લગ્નમાં દેખાણા જ નહીં કે આવ્યા જ નહીં એમ. પણ બોલાવ્યા હોય તો આવે ને ત્યારે એ બિચારા. બિચારા એમ કે સમજ્યા કે બોલાવી તો આવી ને અમારે તો ઘણો હેરાખ હતો. અમે તો થેલા તૈયાર કર્યા હતા કપડાની જોડી સીવાડી લીધી હતી પણ તમારી કંઈ કંકોત્રી જ આવી નહીં. અરે કંકોત્રી નહીં હાસે ખોટી જે ફોન આવ્યો જ ને તો અમે દોડીને બસમાં ચડી જાત. હા અને મીરાનું હવે આ પતી જાય ને પ્રસંગ પછી હેતલીનું ગોતાન ચાલુ કરવાનું છે. એટલીનું આપણે ગોતી લેવું ને અને એ વિદાય થઈ જાય ને પછી આપણે બે વધશું તો આપણે બે કોની યારે વાતું કરીશું એમ થાય. એવડી બે દીકરી હતી ને તો ઘર ભર્યું લાગતું હતું. કહેવાય ને દીકરી બને એનું ઘરે સૂનું છે તો આપણું આંગણું હાવ સૂનું થઈ જાય. કાંઈ વાંધો નહીં હવે આમ અત્યારમાં આટલા બધા દુઃખી કાં થઈ ગયા. હજી દીકરી આપણા ઘરમાં જ છો બે. દીદી શું આ તમને કઈ વિચાર આવે છે? હવે આ મૂકો ને આ. શું છે હેતલ? જ્યારે વાંચતા હોય ત્યારે વચ્ચે આવીને બેસી જાય છે. જા અહીંયાથી. આ તમારા લગ્ન આવે છે દીદી. આ હવે આ વાંચવાનું બધું મૂકી દો અને હવે છે ને આ તમે લવ સ્ટોરી વાંચવાનું ચાલુ કરી દો. શું એટલે લવ સ્ટોરી વાંચવાનું? પણ શું કામ? એ લગ્નને અને લવ સ્ટોરીને શું લેવા દેવા? લેવા દેવાને આ તમને શીખવા મળશે એમાંથી કે તમારે તમારા સાસરિયામાં જઈને કઈ રીતે રહેવું કઈ રીતે ના રહેવું, હસબન્ડ કેટલો પ્રેમ કરશે, તમારે શું કરવું જોઈએ, XYZ. હેતલ ખોટી બકબક ન કર. મેં કેટલી વાર કહ્યું છે મને આ લગ્નમાં કોઈ રસ નથી. તમારે લોકોને જે કરવું એ કરો. પાર્લરનું કરો, મહેંદીનું કરો, જે કરવું હોય એ કરો. દીદી હા હું શું કહેતી હતી, અમારી ફ્રેન્ડના લગ્ન હતા ને, અરે એ તો એનું તો નક્કી થયું ને એ દિવસેથી ગાંડી થઈ ગઈ હતી બોલો. અને આ તમે તો કઈ માટીના બન્યા છો ને મને કાંઈ ખબર નથી પડતી. માણસ હોય તો પાર્લરનું કરે, મહેંદીનું કરે, રેડી થવાનું કરે, ઓર્નામેન્ટ્સ કરે, કોસ્ટ્યુમ્સ કરે કે હું શું પહેરીશ શું નહીં, કેવી હેરસ્ટાઈલ કરીશ, અત્યારથી આ ગૂગલમાં ને એમાં બધું શોધવા મળે. અને તમે બસ આખો દિવસ આ વાંચ્યા જ રાખો. બોલી લીધું. મને કોઈ શોખ નથી આ બધું કરવામાં. મને મારા ભણવામાં મને મારી સ્ટડીમાં રસ છે. 3-4 જગ્યાએ અપ્લાય કરી છે. એકવાર એક્ઝામ આપી દઉં ને પછી ખબર પડે કે આગળ શું થશે. દીદી હા હવે ભણવાનું ભૂત ઉતારી દો ને તો વધારે સારું કહેવાય. તું મને સલાહ ન આપને. અને રહી વાત આ મહેંદીની મેકઅપની તો તું કરજે. તને બહુ શોખ છે ને આમ પણ. હા વાંધો નહીં. આ તારી આટના ફેરાય હું ફરી લઈશ બસ. અને વેરી ગુડ. સાસરે હું વહી જઈશ બસ. વાહ મારી બેન વાહ. શું ક્યાં very- હતી તું? શું વેરી ગુડ અને શું વાહ વાહ. આ તમારા મેરેજ છે મારા નથી. હા તમારા મેરેજ કરતે તો હું સારી તૈયાર થઈશ તો લોકો કન્ફ્યુઝ થઈ જશે કે આમાં દુલ્હન કઈ છે, આ છે કે આ છે. આ તને દુલ્હન સમજે ને તો વધારે સારું. કારણ કે હવે હું છે ને આ બધી વસ્તુઓથી એકદમ બોરિંગ થઈ ગઈ છું.
રોજ ઉઠીને એક જ વાત, તમને લોકોને ટેકલ કેવી રીતે કરવાને મને તો એ નથી સમજાતું. એ બધું છોડો, હા હું તમને શીખવાડું. જો આમાં નવા મહેંદીના કોર્સ આવે છે. હા તમારે કઈ રીતના મહેંદી મૂકવી છે ને એ મને કહો, એટલે હું મારી ફ્રેન્ડને કહું. મારી ફ્રેન્ડ પાર્લરનું કરે છે એટલા માટે તમને મસ્ત. ચૂપ. મારી વાત સાંભળો નહીં. ચાલુ રાખ, બોલવાનું ચાલુ રાખ. દીપ, હું મસ્તીની વાત નથી કરતી યાર, સિરિયસ વાત કરું છું. મારી બેન, તારા લગ્ન છે, થોડુંક તો એવું બિહેવિયર કર કે તું દુલ્હન છો મારી માં. હેતલ, તો તું શું કહે છે? મહેંદી કેવી મૂકવી જોઈએ મારે? દીદી, હા તમને કેવી પસંદ લાગશે? તને ગમે એ કરીએ આપણે. મેરેજ તમારા છે ને, તમારી મહેંદીને શું અચાર કરશો? પણ ખબર તને વધારે પડે છે ને, એટલે આપણે તારા મનપસંદનું જ બધું કરીશું. જો તું મારા ઓર્નામેન્ટ્સ, કોસ્ચ્યુમ, મહેંદી, પાર્લર, મેકઅપ બધું જ અરેન્જમેન્ટ તારે કરવાનું છે. ઓકે? હા બધું જ તમને હું સિલેક્ટ કરું એ ગમશે ખરું? પાછું ગમશે. આ તમે એમ જ કહો છો, મને ખબર છે. આ બધી જવાબદારી મારી ઉપર થોપીને તમારે ઓનલી ફોર આ પુસ્તક વાંચવું છે. ના ના, એવી વાત નથી. ના ના, હવે એવી વાત નથી. પણ તું કેટલી સ્માર્ટ છે, હોશિયાર, સમજદાર વ્યક્તિ છે. તને ખબર પડે છે કે કયા કલર સાથે કેવી લિપસ્ટિક જોઈએ, કેવા કપડાં સાથે કેવો સેટ પહેરવો જોઈએ, કેવી મહેંદીમાં કેવા નેલ પેન્ટ હોવા જોઈએ. તારા જેટલી બુદ્ધિ મારામાં ક્યાં? તમને આજે ખબર પડી? આ તો હું જેથી પેદા થઈને તેથી હું હોશિયાર છું. હા તમારી કરતા પણ. વેરી ગુડ. જોયું, મને ખબર જ હતી કે જન્મથી જ મારી બેન આટલી હોશિયાર છે, એટલે મોટા થઈને મારે કોઈ વસ્તુની કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર નહીં પડે. સાચી હું વાત શું કહું છું? શું? તારી લાઈફમાં કોઈ છોકરો છે? મારી લાઈફમાં હજુ સુધી કોઈ એવો છોકરો આવ્યો જ નથી ને. સાચું બોલ. સાચું. કોઈ એવો છોકરો નથી આવ્યો તો કેવો છોકરો આવ્યો છે? એકે ટાઈપનો છોકરો આવ્યો જ નથી હજી મારી લાઈફમાં. જુઠ્ઠું ના બોલ, જુઠ્ઠું ના બોલ. આ તારા ચહેરાનો મેકઅપ કહી દે છે. આખો દિવસ જે આ હોશિયારીઓ કરતી ફરે છે ને, જરૂર તારા જીવનમાં કોઈ તો છે. એ તો રીલ્સ બનાવવા માટે મેકઅપ કરું છું, બાકી એવું કંઈ નથી જેવું તમે સમજી રહ્યા છો. બતાવ ફોન. ફોનને તમારે શું કરવો છે? આ મારો પર્સનલ ફોન છે ને, આજ સુધી મેં તમારો ફોન ક્યારે માંગ્યો છે? નહીં ને. પણ મારા ફોનમાં તો હોય પણ શું, સ્ટડી સિવાયની કોઈ વસ્તુ મારા ફોનમાં ન હોય. મને શું મારે ખબર? 4 ફ્રેન્ડ છે, એમાંથી 3 અત્યારે આઉટ ઓફ ઇન્ડિયા છે. એક છે એ બિચારી બોલતી નથી, કારણ કે ભણવામાંથી ઊંચી આવે તો બોલે ને. સાચી વાત છે તમારી. હા મને કઈ રીતે ખબર કે તમે તમારા ફોનમાં શું કરી રહ્યા છો? હેતલ, મને માફ કરી દે મારી બેન, મારી ભૂલ થઈ ગઈ. તારો ફોન મારે ચેક નથી કરવું. ન કરાય. તું જા, આ પાર્લર વાળાનું બધું કામ પતાવ. જો દીદી, હા પાર્લર વાળાની તો બરાબર વાત છે, પણ હું તમને શું કહું, હા તમે સાસરામાં જાઓ ને તો જીજુને બરાબર સાચવજો. પછી ન્યાય આમ પુસ્તક લઈને ન બેસી જતા, નકર જીજુ છે ને ગુસ્સો થઈ જશે. આ જીજુ તમને હનીમૂનમાં જવાનું કહેશે ને તો તમે ન્યા પાછું આ સ્ટડીનું વચમાં ન લાવતા હો. જરાય નહીં, બિલકુલ નહીં. બાય ધ વે, હનીમૂનમાં ક્યાં જવાના એ તો કયો? હવે વિચારું છું, વિચારીને તને પહેલા કહીશ. ઓકે? હે જા. જો આ બધું નક્કી કરવાનું નહીં ભૂલતી. ના ના, આ તમે મૂકી દો અને મહેંદીનું વિચાર કરો. આદિએ કેટલીક ખરીદી કરી હશે ને શું બાકી હશે, હવે ઈ કંઈક મળે ને તો વાત થાય. હમણાંથી તો એ ઘરમાંય રહેતો નથી. હિરલબેન, આવો આવો. જય શ્રી કૃષ્ણ. કેવી તૈયારી ચાલે છે વેવાણ? બસ મારો પ્રશ્ન તમે લઈ લીધો. હું એ જ કહેવાની હતી કે તમારે તૈયારી કેવી ચાલે છે. અને આમે જો દીકરા કરતાં દીકરીવાળાને જ વધારે હોય ને. એ તો તકલીફ છે. આ ઝીણી ઝીણી વસ્તુ લિસ્ટમાં લખીએ છીએ ને લઈ આવીએ છીએ, તો પણ આ પ્રસંગ હોય ને એટલે અમુક વસ્તુ તો ભૂલાઈ જ જાય છે. અને શું થાય ખબર, તમે ગમે એટલા લિસ્ટ બનાવો ને ગમે એટલું ખરીદી કરવા જાઓ, પણ લગ્નના છેલ્લા દિવસ સુધી એ કાંઈક ને કાંઈક બાકી રહે. એ જ તો કહું છું. હવે હું એમ તમને એમ કહું છું કે આ પ્રસંગ મોટો કહેવાય એટલે કાંઈક પણ ચૂક રહી જાય, તો હું તમને એ પૂછવા માટે આવી હતી કે આપણા વ્યવહારમાં શું કરવાનું હશે. જો હિરલબેન, હું બાકીના લોકો જેવી નથી. મને ખબર છે કે લગ્ન પ્રસંગ એ કેવો પ્રસંગ કહેવાય. દીકરીના માવતર હોય કે દીકરાના માવતર હોય, છેલ્લે સુધીમાં કાંઈક તો બાકી રહી જાય. પણ જો સામસામે બેવ જણાની સમજણ હોય ને તો એ જતું કરી દેવાય. હવે તમારાથી કાંઈ રહી ગયું હશે તો ભલે ને રહી ગયું, ક્યાં એના વગરનું અટકી જતું હોય. એ લગ્ન ટાણે થવા જોઈએ અને મુહૂર્ત હચવાવા જોઈએ, બાકી બધું તો સમજ્યા. એ તો આપણે બંને ઘર વચ્ચે સમજોતી છે ને એટલે. પણ
આ મહેમાન લોકો આવે અને કાંઈક પણ ભૂલ રહી જાય ને એટલે આખી જિંદગી સાંભળવું પડે કે તમારા વેવાએ આ પેરામણી નથી કરી, પેલી પેરામણી નથી કરી, આ વસ્તુ નથી આપ્યું, દીકરીને આ વસ્તુ વગર મોકલી. એટલે આપણે લોકોને તો વાંધો નથી, પણ જે લોકો જોવે છે આપણા પ્રસંગમાં જે ઇન્વોલ્વ થયા છે એના માટે થઈને તો આપણે વ્યવહારિક વાત કરવી પડે ને. જો હિરલબેન, હું સાચું કહું ને, આ સમાજથી હું બહુ દૂર છું. મીરા મારા ઘરે આવશે ને તો હું કરિયાવર પાથરવાની નથી, લોકોને બતાવવાની પણ નથી. મને ખબર છે કે તમે અણીથી પણી બધું આપ્યું હશે, છતાંય બોલવાવાળા તો આ નથી મૂક્યું, આ સસ્તું છે, આ મોંઘું છે, અમે તો આમ આપ્યું હતું, અમે તો તેમ આપ્યું હતું. મારા ઘરમાં જો કોઈ પૂરવાનું આવતું હોય તો ખોળખા પણ કાઢવાની પણ એ લોકોને શું અધિકાર છે? એટલે હું પાથરવાની નથી. અને જે લોકો મને પૂછશે ને એટલે હું કહીશ કે અમારે જોતો હતો ને એટલું બધું એ લઈ આવી છે, એટલે તમે એની ઉપાધિ તો કરતા જ નહીં. ખરેખર અમે કંઈક 5 આંગળીએ પૂન તો કર્યા જ હશે ત્યારે અમને આવા વ્યવહાર મળ્યા છે. નહીતર આ જમાનામાં અને તમે ખાસ કરીને આટલી ઉંમરમાં જે જૂના જમાનાના વિચારવાળા હોય એ વ્યક્તિ જો આવી સારી વાત કરે ને એ તો સારું જ કહેવાય, અમારું સૌભાગ્ય કહેવાય. એમ હિરલબેન, ભલે હું જૂના જમાનાની છું, પણ મારી આ આંખે મેં આ નવો જમાનો પણ જોયો છે. અને મને ખબર છે કેટલા બધા લગ્ન માણ્યા છે, કેટલા બધા પ્રસંગમાં ગઈ છું, અને ત્યાં બધાનું જે હું સાંભળીને આવી છું ને ત્યારથી નક્કી કરેલું કે હું મારા આદિના લગ્ન કરીશ ને ત્યારે હું આવી રીતે કરવાની છું. એટલે તમે જરાય ઉપાધિ ન કરતા કે આ ઓછું આપ્યું, વધારે આપ્યું એ તમારી દીકરીને વાપરવાનું છે, નહીં આપ્યું હોય એ એણે સહન કરવાનું છે. મારે શું ઉપાધિ છે? સાચી વાત છે, પણ હું શું કહું છું, આ બધી વાત તમને ફોન કરીને કહેવાની હતી, પણ આ કીધા વગરની અચાનક આવી ગઈ અહીંયા. એ તમે આવ્યા ને એ મને વધારે ગમ્યું. ફોનમાં છે ને બહુ ઓછા સવાલ પૂછી શકાય, રૂબરૂ મળીએ ને તો જો 4 વાતું થાય, 4 કંઈ અનુભવની વાતું થાય, અને ચા પાણી પીવાય તો અલગથી. અને એ વાત પણ સાચી છે. અને હું શું કહું છું કે આ લગ્નમાં અમે કાંઈ ખામી નહીં રાખીએ, ભલે તમે કહો કે ખર્ચો ન કરતા, પણ આ જાનમાં કેટલા વ્યક્તિ આવવાના છે એ કહી દેજો. મારી વાત સાંભળો, બહુ જાજુ કરતા જ નહીં. હા, અમે તો બધાને કીધું છે, પણ આજના જમાનામાં કેવું છે કે કોક આવે કોક ન આવે ને એ દિવસે જો 2-3 લગ્ન હોય ને તો કુટુંબના 4 જણા વેચાઈ જાય, 2 આમ જાય ને 2 આમ જાય. એટલે તમારે એ ચિંતા નહીં કરતા, જે આવે એને વધાવી લેજો. હા, અને હું શું કહું છું કે મારી દીકરી પહેલેથી હાથની હથેળીમાં રહી છે. મારી દીકરીનું ધ્યાન રાખજો. ભલે હું કઠોર શબ્દ બોલું છું એને, પણ એક માનું હૃદય છે ને, ક્યારે એને દુઃખ આવે ને એવું ન કરતા. કોઈ દીકરીના માવતર એવું ન ઈચ્છે કે સાસરીમાં એની દીકરી દુઃખી થાય, પણ થોડીક સમજણ, થોડા સંસ્કાર તો એનામાંય હોવા જોઈએ ને કે બધા એને હાચવી લે. પણ તમારી દીકરી માટે ઉપાધિ નહીં કરતા, એ મારી દીકરી સમજીને જો એને લાવવાની છું. સંસ્કાર તો મા બાપે આપ્યા જ હોય ને, પણ કોઈક વાર ચૂક થઈ જાય, ભૂલ થઈ જાય થાય તો અમે પોતાની દીકરી સમજીને માફ કરજો. અરે તમે જરાય ઉપાધિ ન કરો. મેં પહેલાંય વચન આપ્યું છે, હજી એ આપું છું કે તમારી દીકરી મારા ઘરે દુઃખી નહીં થાય. ચાલો હવે આપણે ચા પાણી પીએ. હા, પણ ચા પાણી ખોટું, તમે બેસો ને ક્યાં હેરાન. અરે તો વરિયાળીનું શરબત બનાવું, તમને ઈ ભાવે જ છે ને. ઠીક છે, તમે બનાવો, પછી નહીતર મારે સાંભળવું પડશે કે તારી મમ્મી આવી હતી ને શરબત નહોતી પીને ગઈ. કોમલ, કાલ સવારે મળીશું આપણે લોકો, ઠીક છે? તું વહેલી નીકળી જજે. હા, હવે મને ખબર છે મારી બધી તૈયારીઓ થઈ ગઈ છે, ફક્ત મારે ઘરેથી નીકળવું કઈ રીતે ને હું એ વિચારું છું. તો શું કરું, તું જ કે મને. મમ્મી પપ્પા લોકો કોઈ વાતમાં સમજતા નથી, મજબૂરીમાં મારે ત્યાં આવવું પડે એમ જ છે અત્યારે. હા, હવે એક્ઝામ આપીને પછી આગળનું આગળ વિચારીશું ને આપણે લોકો. ઠીક છે. કોમલ, આઈ કોલ લેટર. હા હા, બોલો. કોની સાથે વાત કરતા હતા તમે? મારી ફ્રેન્ડ કોમલ સાથે વાત કરતી હતી. એ તો ખબર છે, પણ શું વાત કરતા હતા? હા, તમે કંઈક જવાની વાત કરતા હતા. ક્યાં જવાનું છે? પાર્લરમાં જવાનું છે? બધી જ અપ્લાય કરી લે મારા નામની વાતો સાંભળતી હતી ને. હા,
સાંભળવી પડે ને. આ તમને કેટલી વાર સમજાવ્યા છે કે ભણવાનું મૂકી દ્યો પણ નહીં. આ તમારા ભેજામાં કંઈ ગળતું જ નથી. હેતલ, નાના મોઢે મોટી વાત સારી નથી લાગતી. હા તો હું એ જ કહું છું કે હું નાની છું તો પણ એટલી સમજાવું છું કે મમ્મી પપ્પાની વાત માનવી જોઈએ તમારે, પણ નહીં. આ તમે તમારી શરમ બધી મૂકી જ દીધી છે. હેતલ, મારી વાત સાંભળ કાન ખોલીને. હું એક્ઝામ દેવા માટે અમદાવાદ જાઉં છું અને તારે મમ્મી પપ્પાને કહેવાનું નથી. દીદી તમારા મેરેજ છે યાર, આ સમજતા કેમ નથી તમે? આ મમ્મી પપ્પાની વાત માનવી જોઈએ. એ આપણું ખોટું ના વિચારતા હોય. મેં ક્યાં કહ્યું કે મમ્મી પપ્પા મારું ખોટું વિચારે છે? એ લોકો મારું સારું જ વિચારે છે, પણ મારે એક્ઝામ દેવી જરૂરી છે. હેતલ, હું કેટલા સમયથી એક્ઝામની રાહ જોતી હતી. એક્ઝામ આવી છે તો એક્ઝામ આપી દેવા દે ને. આઈ પ્રોમિસ, જો હું પાસ નહીં થાઉં ને તો મારી બધી જીદ છોડીને હું લગ્ન કરવા તૈયાર છું, પણ હું હાર નહીં માની શકું. હું ગીવ અપ નહીં કરી શકું. સોરી દીદી, હું પણ તમને સપોર્ટ નહીં કરી શકું અને હું તમને નહીં જવા દઉં. આ મમ્મી પપ્પાના ખિલાફ તમે જશો ને તો સમાજમાં કુટુંબમાં આપણું નામ શું રહેશે ખબર છે તમને? ખિલાફની ક્યાં વાત છે? હા ખિલાફ જ છે ને. આ મમ્મી પપ્પાએ તમને કાયદેસર રીતે કીધું છે કે મીરા તું ભણવાનું મેલી દે, સ્ટડી મેલી દે, આપણે કોઈ એક્ઝામ નથી દેવી, મેરેજ કરી લે. પણ નહીં, તમારે બધી જ કહાનીઓ મેરેજ પર જઈને કેમ ટકી રહી છે, કેમ એનો એન્ડ આવી જાય છે? માણસને પોતાના જીવનમાં કંઈ કરવાનું કે નહીં? હેતલ, હું એવું નથી કહેતી કે મેરેજ કરવા એ ખોટી વાત છે, હા તો પણ મારા માટે મેરેજ કરવા એ ખોટી વાત છે. ફક્ત મારા માટે, કારણ કે બધાના અલગ અલગ સપનાઓ હોય છે, બધાના જીવનના અલગ અલગ રસ્તાઓ હોય છે. હા તો મમ્મીએ કીધું ને કે તમારા સપનાઓ તમે મેરેજ કરીને પણ પૂરા કરી શકો છો, જો જીજુની મરજી હોય તો, અને ના હોય તો તમારે એ પણ જતું કરવું પડે. આ કોકની ફિલિંગ્સને સમજાય દીદી. હેતલ, મેં તને એક વખત કહ્યું ને કે હું જો આ એક્ઝામમાં પાસ નહીં થાઉં ને તો સ્ટડી છોડી દઈશ. ત્યાં સુધી પપ્પાને કે મમ્મીને કંઈ કહ્યું ને તો તને મારા સમજે. તમને સારી રીતે સમજાવું છું પણ નહીં, તમારે નથી જ માનવું. અને તમે તમારા સમ આપીને બેસી ગયા. ખબર છે કે પછી હેતલ કંઈ નહીં કરી શકે. હેતલ, પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. મારી પાસે હવે છેલ્લો મોકો છે જીવનનો. અત્યારે પણ જો હું કંઈ નહીં કરું ને તો જીવનમાં ક્યારેય કંઈ નહીં થાય મારાથી. આટલી નાની અમથી વાત તું સમજતી કેમ નથી? તમે કેમ નથી સમજતા કે હું નાની છું, મેં તમારી કરતાં ઓછી દિવાળી જોઈ છે, તો પણ મારે તમને સમજાવવા પડે છે. આ જગ્યાએ તમારે મને સમજાવવી જોઈએ. તો સમજાવી જ રહીશું. હેતલ, હું જાઉં છું. મમ્મી પપ્પા પૂછે તો કંઈ કહેતી નહીં. એક્ઝામ આપીને હું જલ્દી પાછી આવી જઈશ. તમે એ તો કહો કે ક્યારે આવશો અને અત્યારે કેવી રીતે જશો? મને ખબર નથી હું કેવી રીતે જઈશ, ક્યાં જઈશ, કોના ઘરે રોકાઈશ, પણ હું જાઉં છું એ ખબર છે. બાય. દીદી દીદી અરે બા, આ જો એ છે ને કહેવા જ આવવાના હશે કે ઘરેણામાં તમે હું લીધું છે, હું નહીં, સમજ્યા? પણ હજી આવ્યા કેમ નહીં? એ જ તો મને ચિંતા થાય છે. બાકી તો પહેલાં જ્યારે વાત કરવા આવ્યા હતા ને ત્યારે તો કેવા હોશે આવ્યા હતા, અને અચાનક એમ કીધું કે અમે આવીએ છીએ, એટલે કંઈક લેવા દેવામાં બાકી રહી ગયું હશે, એવું હશે. હા આવો. એ આવો આવો. જય શ્રી કૃષ્ણ. નરેશભાઈ, હિરલબેન, કંઈક વ્યવહાર તહેવારમાં કંઈ બાકી રહી ગયો હોય તો બોલી નાખો, હજી છે આપણી પાસે ટાઈમ, થોડાક દિવસ છે. જો મારી કહેતા જીભ નથી ઉપડતી. અરે આ અઠવાડિયું જ રહ્યું છે લગ્નને, અને તમે તો કેટલા ખુશી ખુશી આવવા જોઈએ, એને બદલે જીભ નથી ઉપડતી. કરતાં પણ અમને વધારે ખુશી હતી. અમને એમ હતું અમે મોટી જાન અમારા ઘરે આવશે, સગા સંબંધી આવશે અને ધામધૂમથી અમારી દીકરીના લગ્ન કરવાના જ હતા. તો હતા એટલે આ અમે તો બધી તૈયારી એ કરી લીધી છે, બધાને કહેવાય ગયું છે. કાં કોઈની તબિયત ખરાબ છે વડીલોની? હા, જો તબિયત ખરાબ હોય ને બેન તો પણ એ સારી થઈ જાય, પણ ખબર નથી પડતી કે અમે ક્યાંથી વાતની શરૂઆત કરીએ. એટલે કાંઈ સમજાયું નહીં મને તો, ધક થાય છે. કયો ને. અરે જુઓ, તમારે ક્યાંક પૈસાની ચિંતા હોય, કંઈક લેવા દેવાનું બાકી હોય તો કહેજો, આપણે ઓછું આવશે ને તોય ચાલશે. મેં બેનને કીધું હતું કે હું કર્યાવર પાથરવાની જ નથી, એટલે એ ઉપાધિ તો કરતા જ નહીં તમે. કાં જો એ વાત એવી નથી, પણ આજથી 8 દિવસ પહેલાં દિવસ પહેલા અમારી મીરા અમને કીધા વગર ઘરેથી ક્યાંક જતી રહી છે. હા હા, શું
શું વાત કરો છો નરેશભાઈ? હિરલબેન, અઠવાડિયું છે વચ્ચે ખાલી, વાત કરો છો. તમને કહીને નથી ગઈ? એ વાતની તો ચિંતા છે. અમારી દીકરી અમને કીધા વગરની જતી રહી છે ઘરમાંથી. પેલા સગાવાલાને કહેવાય ગયું, કંકોત્રીઓ વેચાઈ ગઈ અને નોતરા દેવાના હતા ત્યાં ઘરે ઘરે જઈને નોતરાય દઈ આવ્યા. અને કેમ આમ કર્યું? એની અત્યારે અમને કાંઈ ખબર જ નથી. એ ગઈ ને ત્યારે ક્યારે ગઈ એ નથી ખબર. આ તો ઘરે આવી નહીં ને એટલે ખબર પડી. પછી અમે રાહ જોઈ કે એની બેનપણી ત્યાં ગઈ હશે. 1 દિવસ 2 દિવસ 8 દિવસ થઈ ગયા. તો બેન પડીને ઘરે તો થોડી ગઈ હોય. ના ના, એક મિનિટ પણ હે નરેશભાઈ, હિરલબેન, હું ને મારો દીકરો કોઈને ક્યાંય નહીં કહી, પણ જે હોય પેટ છૂટી વાત કરો ને, એને કોઈને હારે મનમેળ હતો? ના ના, તમે કેવી વાત કરો છો? જો એવું હોત તો એ આ લગ્નની હા પણ શું કામ પાડત? આ 1 મિનિટ, આ પહેલી વાર જ્યારે હું એને મળ્યો ને ત્યારે મને એણે ના પાડી હતી. એ તો તમને ખબર છે ને. પછી તમે ફોન કર્યો તો કે નક્કી જ છે, પણ એ તો મને ના પાડીને જ ગઈ હતી. તો આવું કાંઈ હોય તો જ એણે ના પાડી હોય ને. શું? એ નાદાન કહેવાય. એણે ભલે ના પાડી હોય, અત્યારે એની ઈચ્છા ન હોય એટલે તને ના પાડી હોય, પણ પછી તો બધુંય હરખું થઈ ગયું હતું. એણે હા પાડી, અમે લોકોએ વાતુંય કરી કે આપણે લગ્ન લેવાના છે. એકવાર તો મને વાત કરી હોત કે હું આ લગ્ન નહીં કરું તો હું પ્રેમથી ના પાડી દેત. અરે પણ એમાં એ રાજી ખુશીથી એણે હા પાડી હતી. અમે કોઈ દબાણે નથી કર્યું. એને પહેલી મુલાકાતમાં જ પછી એણે હા પાડી દીધી અને એણે રાજી ખુશીથી હા પાડી એટલે જ અમે તમને હા પાડી. હા, એટલે અને આમણે એવું કીધેલું કે મારી દીકરીને ભણવાનો શોખ છે, તોય મેં તમને કીધું હતું ને મારા ઘરે આવીને હું ભણાવીશ, તમે જરાય ઉપાધિ ન કરતા. એવું કાંઈ નથી. પણ મેન વાત તો એ જ છે, અમને જ ખબર નથી કે શું કામ ક્યાં ગઈ છે, શું કરે છે. અને એવું બને કે કંઈક એક્સિડન્ટ થયું હોય અને કંઈક હોસ્પિટલમાં દાખલ હોય અને એ બોલવાના હોશમાં ન હોય, એવું પણ બની શકે ને એમ. હા ભાઈ, એક કામ કરો ને, તમારા કુટુંબીઓને, તમારા મોસાળ પક્ષે ક્યાંય પણ ફોન કરો ને. કદાચ કોકના ઘરે હોય, એનો ફોન બંધ થઈ ગયો હોય, એવું કાંઈ. અમારા સંબંધીને બધાને ખબર છે કે આની ઘરે હમણાં લગ્ન છે અને જો ત્યાં ગઈ હોય તો તે સામે ચાલીને ફોન કરે ને. અરે રમા, જો એક્સિડન્ટ થયો હોય ને મારી દીકરીને ભગવાન રક્ષા કરે. ભલે લગ્ન થોડાક પાછા ઠેલી નાખશું, પણ એ હારી નરવી રહેવી જોઈએ બસ. પેલા એની કાંઈ ભાળ તો મળવી જોઈએ ને કે અહીંયા છે કે અહીંયા. હા, તું છે ને, તું બહુ ઉપાધિ ન કર, બધું હારવાના થશે. અમે પ્રયત્ન કરીએ છીએ કે મારી દીકરી જલ્દી મળી જાય. હા, સારું, ચાલો. નરેશભાઈ, હિરલબેન, ક્યાંય પણ મારા દીકરાને જરૂર પડે ને તો મદદમાં લઈ જાજો હો. ચોક્કસ, અમે નીકળીએ છીએ. જય શ્રી કૃષ્ણ. આ ક્યાં ગુડાણીએ છે? જોયું ને શું પરિણામ આવ્યું? આપણને એમ હતું કે જબરજસ્તીથી લગ્ન કરાવી દેશું એટલે શાંતિ, પણ આ લગ્નનો ટાઈમ નજીક આવી ગયો અને તમારી છોકરીએ શું કર્યું? અરે એને મને તો કહેવું જોઈએ ને કે મારે લગ્ન નથી કરવા, તો હું ન કરાવત લગ્ન. પણ આવી રીતે નાક કપાય બાપનું. પપ્પા, તમે આટલો બધો ગુસ્સો શું કરો છો? આ શાંતિથી ઠંડા દિમાગથી વાત કરો ને. શું ઠંડા દિમાગથી વાત કરે હેતલ? જે માવતર હોય ને એને ખબર હોય કે પોતાની દીકરી લગ્નનો સમય નજીક આવે છે અને ઘરમાં નથી અત્યારે, અને એ પણ કીધા વગરની નીકળી ગઈ છે. મમ્મી, પપ્પાની તબિયત ખરાબ થઈ જશે એટલા માટે મેં કીધું. અરે તબિયતની ખરાબ ને ક્યાં કરે? આની કરતા તો મરી ગયો હોય ને, મોત આવી જાય ને તો સારું. આવું શું કરવા બોલો છો? હા મીરાદી, ખબર નહીં ક્યાં ગયા હશે. સાચું કે હેતલ, તને તો ખબર જ હશે ને. મને કાંઈ નથી ખબર. અરે એના હગા બાપ થી હગી માથી એને છુપાયું છે તો આને એ શું કહેતી હતી? કાંઈ ન કીધું હોય આને હોતે. એ એના મનમાં ધારે ને એ જ કરે. જળ બુદ્ધિની છે આ. અત્યારે તો એમ થાય તો સામે હોય ને તો ભડાકે દવે ને. સાચું કહું ને તો મેં મીરા દીદીને બહુ સમજાવ્યા હતા, પણ નહીં, મારી વાત તો એ માનવા તૈયાર જ નથી. સમજાવ્યા હતા એટલે એ ઘરની બહાર ગઈ ત્યારે તું એને મળી હતી? ના ના, સમજાવ્યા હું તું બોલ જલ્દી. તું સમજાવે એના માટે સમજાવી દે એને. કઈ નહીં, કોઈ માટે નથી સમજાવ્યા મેં. હેતલ, સાચું કે છે? જે હોય સાચું કહેજે, એક વાત નહીં છુપાવતી, નકર મારીથી ભૂંડો કોઈ નહીં હોય. પપ્પા, મીરા દીદી શું મીરા દીદી?
તારા પપ્પા જે સવાલ પૂછે છે ને એનો વ્યવસ્થિત જવાબ આપ અને સાચે સાચો જવાબ આપજે. જો કાંઈ આમ તેમ થયું ને તો તારો પણ મારો પાડી દઈશ. જે હોય એ કે જલ્દી, અને કાંઈ છુપાવતી નહીં, સાચે સાચું કહેજે. મીરા દીદી ઓફિસરની એક્ઝામ આપવા માટે અમદાવાદ ગયા છે. એ પણ મને કહીને મેં ના પાડી, મેં બહુ રોક્યા એને, પણ એ મારી વાત ના સમજ્યા. છૂટું બોલે છે. અરે હા, એ સાચું જ બોલતી હોય, કારણ કે એને પહેલેથી પરીક્ષા દેવાનું, એને એમાં શું હતું કે મારે મોટો ઓફિસર બનવું છે, આઈપીએસ ઓફિસર બનવું છે, એ એના મગજમાં ભૂત સવાર થઈ ગયું હતું. હા, અને મેં ત્યારે જ કીધું હતું કે તમે મમ્મી પપ્પાને વાત કરો ને પછી જાઓ. તમને શું લાગે છે કે પરીક્ષા માટે કોઈ છોકરી ઘર છોડીને જાય? મને તો એમ લાગે છે કોઈ છોકરાને લઈને ભાગી ગઈ હશે. મમ્મી, મીરા દીદી આવા નથી, અને મીરા દીદી કોઈ છોકરાને લઈને નથી ભાગ્યા. એ મને કહીને ગયા છે, મેં કીધું ને તમને, મેં ના પાડી હતી. પણ એને એવું હતું કે જો પપ્પાને કહેશે ને તો પપ્પા આજે નહીં જવા દે ને કાલે નહીં જવા હવે દે. ઈ કોઈ છોકરા હારે ભાગે કે કોઈ પરીક્ષા દેવા જાય, પણ ગઈ તો સરે આ ઘરમાંથી. હવે લગ્ન તો હાવ નજીક, આ લગ્ન તો હવે તૈયારી છે. હવે આ હું આપણે બધાને જવાબ આપશું, સગા સંબંધી ભેગા થાય એને જવાબ શું આપવાનો કે એની માએ લગ્ન કરવા જબરજસ્તી કરી અને મેં વળી હા પાડી દીધી એટલે છોકરી ભાગી ગઈ, એમ જ ને? અરે તો ઈ તો ગઈ, એનું તો નાક ડૂબી ગયું માની લ્યો, પણ મારું શું થાય, આ ઘરનું શું થાય? બધાય તો મારી પર થૂકશે ને કે એક દીકરીને હાસવતા ન આવડે. આ કેવો બાપ છે, એમ જ કહે ને બધાય તો. તમને કોઈ કાંઈ ન કહે, પણ આખો દિવસ માં દીકરી સાથે રહેતી હોય એટલે આંગળી માં પર ચિંધાય. મા ઉપર ચિંધે કે બાપ ઉપર ચિંધે, ચિંધે તો આ ઘરમાં જ ને. આમાં ભૂલ મારી છે. મારે તમને ત્યારે જ કહી દેવું હતું, પણ તે તો કીધું નહીં. તને એમ કે મા બાપને આપણું જાતી તો ભલે જાતી. મમ્મી, મીરા દીદીએ મને સમ આપ્યા હતા એટલા માટે હું ના કહી શકી. સમ આપ્યા એ બરાબર છે, પણ તું જે કહે છે ને કે પરીક્ષા માટે ગઈ છે ઘરની બહાર, એ તો વાત તદ્દન ખોટી છે. સાચી છે મમ્મી, એને ભૂત હતું ને કે આઈપીએસ બનવું છે તો એમની એક્ઝામ આપવા માટે જ ગયા છે. હવે ઈ આસી આપણા માટે હવે મરી ગઈ છે. બાપ, તમે આ શું બોલો છો? બોલે છે ને ઈ બરાબર જ છે. હાય. પહેલાં તો તું મને એ કે મને અહીંયા હું કામ બોલાવ્યો હવે? હા, જો પ્લીઝ, મારે એક ખાસ વાત કરવી હતી એટલે બોલાવ્યા હતા. અરે ખાસ વાત હતી ને તો ત્યારે કરવી હતી, જ્યારે પહેલી મુલાકાત હતી. હા, તમે સમજવાની કોશિશ કરો ને. હું બધું સમજી ગયો છું. અરે કેવી છોકરી છો તું! તારા પપ્પાના કેવા કેવા સપના હતા તે બધાય સપના સૂર કરી નાખ્યા. જો તમે મને ગલત સમજી રહ્યા છો, પેલા કોઈને બોલવાનો મોકો તો આપો. સામેવાળા વ્યક્તિનો પક્ષ જાણ્યા વગર જ બોલી દેશો. બસ કર હવે, હું તને છે ને ઓળખી ગયો છું. હા, અમને તો ભલે અંધારામાં રાખ્યા, પણ તને તારો પરિવાર પણ ન દેખાડ્યો. તમે જે વિચારો છો એ ખોટું છે. મેં કોઈને અંધારામાં નથી રાખ્યા. જો આપણા લગ્ન મારી મરજી વિરુદ્ધ નક્કી થયા હતા. મેં મમ્મી અને પપ્પાને ના પાડી હતી કે મારે લગ્ન નથી કરવા. તમારી સાથે લગ્ન ન કરવા માટેનું ફક્ત એક જ કારણ હતું, મારું સ્ટડી. એનાથી વધારે કંઈ નહીં. મમ્મી પપ્પાએ જબરદસ્તી લગ્ન નક્કી કરાવી નાખ્યા. મેં ના પાડી હતી છતાં પણ જેવા આપણા લગ્ન નક્કી થયા એવી જ મને સમજણ આવી કે હું હજુ પણ ખોટું કરી રહી છું. હજુ પણ મારી પાસે સમય છે કે હું આ લગ્નને ટાળી નાખું. અને ત્યારે ઉતાવળમાં ગુસ્સામાં મને બીજો કોઈ રસ્તો ન દેખાયો. અને કંકોત્રી સપાણી ત્યારે જ બધું દેખાણું. હા, જ્યારે પહેલી વાર મળી ત્યારે મને નાશ પાડી હતી, તો તારા પપ્પાને હું કામ આ પાડી અને ફોન કરીને પાછું નક્કી કર્યું? મેં નક્કી નથી કર્યું. તમારા મમ્મી અને મારા મમ્મી વચ્ચે વાત થઈ છે. હું તો આ વાતમાં કંઈ જાણતી પણ નહોતી, પણ વાત નક્કી થઈ ગઈ પછી ધીમે ધીમે મને એવું લાગ્યું કે જે પણ થઈ રહ્યું છે એ ખોટું થાય છે. મારા જીવનની સામે બીજા કોઈ વ્યક્તિ કે વસ્તુની કિંમત ન હોવી જોઈએ. મેં મારા સપના પૂરા કરવા માટે આ ફેસલો કર્યો અને ઘરેથી ભાગી ગઈ. અને અત્યારે પણ તમને એટલે જ બોલાવ્યા છે કે હું ક્લિયરિટી કરવા માંગુ છું. એ બધુંય છે ને એક બાજુ રાખ. આ તો ખાલી તારો સ્વાર્થ હતો, સમજી તું? હા, હતો મારો સ્વાર્થ.
તો શું ખોટું છે એમાં? હું મારી જિંદગીને એક સારા રસ્તા પર લઈ જવા માંગુ છું, એક સારા હોદ્દા પર બેસવા માંગુ છું, સારી જોબ કરવા માંગુ છું, પૈસા કમાવા માંગુ છું, અને સૌથી વધારે મહત્વની વાત કે ખુલ્લા દિલથી જિંદગીને જીવવા માંગુ છું. તો શું ખોટું કરું છું? તો પછી બે પરિવારને ભેગા મળીને છે ને તારે બોલવું હતું. અત્યારે કંકોત્રી સપાઈ ગઈ, અમારા હગાવાલામાં વેસાઈ ગઈ છે, હવે એ અમારી ઘરે આવીને ઊભા રહે છે, તો અમારી ઇજ્જત બોલ. જો પ્લીઝ મને થોડો સમય આપો, હું બધું ઠીક કરી નાખીશ. તમારી ગેરસમજ દૂર કરવા તમને અહીંયા બોલાવ્યા છે, ઝઘડો કરવા માટે નહીં. ગેરસમજમાં તો અમે અત્યાર સુધી હતા, પણ અમને ખબર નહોતી કે તું આવું કરીશ. કેટલા સપના જોયા હતા મારા ભાઈએ, ખબર છે? હું તો બહુ ખુશ હતો કે હવે તો લગ્નની તારીખ આવી ગઈ છે, કંકોત્રી સપાઈ ગઈ છે, હા બહુ ધામધૂમથી લગ્ન કરીશું. પણ હવે તો ભગવાન જાણે શું થાય. જો પ્લીઝ મારી વાત સમજવાની કોશિશ કરો ને. ભૂલ થઈ ગઈ હશે મારી, કદાચ મેં જે કર્યું એ ખોટું હોઈ શકે, હું ના નથી પાડતી, પણ મારા પણ તો સપના છે ને, મારી પણ એક લાઈફ છે જે મારે જીવવી છે, અને ઈશ્વરે મને એક જ મોકો આપ્યો છે સાબિત કરવા માટે કે હું કોણ છું, હું શું છું, મારું અસ્તિત્વ શું છે. મારા વ્યક્તિત્વને સાબિત કરવા માટે મારે આ બધું કરવું પડ્યું. મોકાની વાત કરે છે તો લગ્નમાં ભગવાન પણ એકવાર જ મોકો આપે છે લગ્નનો, અને તે તો એના ઉપર જ પાણી ફેરવી દીધું. એનું મારે શું સમજવું, મારા બાને શું સમજવું? તમે સમજો છો એવી હું નથી. લાગે છે કે તમે મને ગલત સમજી રહ્યા છો. અત્યારે તમને સમજમાં નહીં આવે, પણ એક દિવસ જરૂર એવો આવશે જ્યારે તમે મારી વાતને સાચી માનશો. કારણ કે હું સ્ત્રી જાત છું. મેં દુનિયા જોઈ છે. લોકો પોતાના સ્વાર્થ માટે, પૈસા માટે, હોદ્દા માટે સ્ત્રીઓની શું હાલત કરતા હોય છે એ મેં જોયું છે. કોઈ અસ્તિત્વ નથી હોતું અમારા લોકોનું. નાનપણથી મોટા થઈએ ને ત્યાં સુધી બાપ અને ભાઈ કહે એમ કરવાનું, લગ્ન થાય પછી પતિ કહે એમ કરવાનું, અને ગડપણ આવે એટલે દીકરો કહે એમ જ કરવાનું. પણ શું કામ? શું કામ આવું કરવું જોઈએ? હું એવું નથી કહેતી કે બધું જ મારી મરજીથી ચાલશે આ દુનિયામાં, પણ અમુક ફેસલા તો મારા લેવા પડશે ને. મારા જીવનની ડોર તો મારા હાથમાં હોવી જોઈએ ને. હા, હવે તારા જીવનની ડોર તારા હાથમાં જ છે, પણ એક વાત મારી કાન ખોલીને સાંભળી લેજે કે હવે તું મને ભૂલી જજે અને કોઈ દી મને મળતી નહીં. મારી વાત સાંભળો. જો જેની આપણે ચિંતા હતી એ તો હવે બધું પાર પડી ગયું છે. અને મારી મીરા તો કીધું હતું ને કે એને બહુ ભણવાનો બહુ શોખ હતો, મોટું ઓફિસર થવાનું હતું, સમજ્યા? એટલે એ પરીક્ષા દેવા માટે એમને કીધા વગર કરવાઈ ગઈ, અને મનમાં એને ડર હતો કે જો હું કહે ને તો કાંઈ મારા મમ્મી પપ્પા મને જવા નહીં દે અને હું પરીક્ષા દીધા વગરની રહી જાય, એટલે એને એક મનમાં જનૂન હતું, એટલે એ બિચારી પરીક્ષા દેવા ગઈ હતી. નરેશભાઈ, તમારી દીકરી 8 દિવસથી ઘરેથી જતી રહી, એ પરીક્ષા આપવા ગઈ, એ ખાલી હું, તમે, હિરલ અને મારો આદિ 4 જ જણ જાણીએ છીએ. સમાજને ને દુનિયાને તો આ બધી કાંઈ ખબર નથી. તો તમે કેટલી જગ્યાએ માઇક લઈને કરશો, મારી દીકરી પરીક્ષા આપવા ગઈ હતી એટલે 8 દીથી ગઈ હતી, એ તો આપણે કહી નહીં શકીએ. એટલે મહેરબાની કરીને હવે મેં ને મારા આદિએ નક્કી કર્યું છે કે આ લગ્ન નથી કરવા. વેવાણ, શું વાત કરો છો તમે? બરાબર કરું છું. અરે પણ આપણે ગામને ખબર જ ક્યાં પાડી છે કે 8 દિવસથી એ ઘરની બહાર હતી? કોઈને ખબર નથી કરી આપણે કે મીરા ઘર છોડીને જતી રહી હતી. તમે એમ કહો છો કે કોઈને ખબર નથી? બધાને ખબર છે, કારણ કે બધા આ લગ્નની તૈયારી કરીને બેઠા હતા, અને પછી મારે ના છૂટકે બધાને ફોન કરીને કહેવું પડ્યું કે આ લગ્ન નથી હમણાં લેવાના. અને બધાએ કારણ પૂછ્યું તો હું કોઈને ખોટું ન કહી શકી. કહી દીધું મેં કે 8 દિવસથી એ એના ઘરમાં નથી, અને શું કારણ હતું એ પૂછ્યું, પણ કારણ મેં કોઈને નથી કીધું. ભારતીબેન, જાણો છો કે આવો પ્રસંગ બની જાય ઘરમાં તો આપણે સમાજમાં અને પરિવારમાં નીચું દેખાડ્યા જેવું થાય છે. પણ ઘણી જગ્યાઓ બધું બનતું જ હોય છે ને, તો પછી તમે મારી દીકરીને સ્વીકારવાની કેમ ના પાડો છો? ઘણી જગ્યાએ ભલે ગમે તે બનતું હોય, હું તો એમ કહું છું આ તો 8 દિવસથી ગઈ છે. લગ્નના આગળ કન્યા 8 કલાક પણ બહાર રહી ને તો લોકોની નજર એક જ તરફ જાય કે નક્કી એના પ્રેમી સાથે ભાગી ગઈ હશે.
સાચું કોઈને ખબર નથી અને કોઈ સ્વીકારવાનુંય નથી. અને મીરાની સાથે અને મારા દીકરાના લગ્ન મીરા સાથે કર્યા પછી જો આ શબ્દો મારે સાંભળવા પડે ને તો મારે મરવા જેવું થાય. એટલે મહેરબાની કરીને તમે બીજો કોઈ છોકરો ગોતી લેજો અને હું મારા દીકરા માટે કોઈકને ગોતી લઈશ. અરે પણ બહેન, તમે વિચાર કરો કે અમે હોંશે હોંશે દીકરીના લગ્ન લીધા હતા અને એ પોતાની પરીક્ષા આપવા માટે ઘરની બહાર જતી રહી હતી ને. એ તો આપણે તો જાણીએ જ છીએ, પણ તમે એકવાર આ આદિત્ય કુમાર સાથે વાત તો કરો. તમે તમારા દીકરા સાથે વાત કરો. તમારે તમારી દીકરીના લગ્નના હોશ હતા, હરખ હતો, ખુશી હતી. તો મારા દીકરા માટે મને નહોતી. અને તમારે તો દીકરીને પરણાવીને વળાવી દેવાની હતી જાન છૂટે. પણ મારે તો એને કાયમ મારા ઘરમાં રાખવાની છે. અને હું મારા કુટુંબીઓનું અને મારા સમાજનું કાંઈ સાંભળી નહીં શકું, કારણ કે મારી ઉંમર થઈ છે. હવે મને એ બધા આઘાત સહન કરવાની શક્તિ જ નથી. પણ આદિત્ય કુમારને અને મીરાને બંને એકબીજાને પસંદ કરે છે અને એકબીજાને જો પસંદ કરતા હોય તો આપણે પછી રાજી ખુશીથી હા પાડી દેવી જોઈએ. બીજો વિચાર ન કરાય. તો એ આદિને કીધા વગર કેમ જતી રહી? ચાલો, બંનેને મનમેળ છે, બંનેને પ્રેમ છે, બંનેને એકબીજા પર વિશ્વાસ છે, તો એ આદિને કીધા વગર કેમ ગઈ? અરે પણ એને મેં કીધું ને, એને એક ભૂત સવાર હતું, આઈપીએસ ઓફિસર બનવાનું એક મગજમાં એક જનૂન હતું. એટલે એને એમ થયું હોય કે જો હું આદિત્યને કહેશ ને તો આદિત્ય મને ના પાડશે, અથવા આદિત્યના મારા મમ્મી પપ્પાને કહી દેશે તો પાછા નહીં જવા દે, એટલે ન કીધું હોય. હું શું કહું છું કે આ તો લગ્ન પહેલાં આવી ઘટના બની ગઈ કે અમને ખબર નહોતી કે પરીક્ષા માટે ગઈ છે ઘરની બહાર. કદાચ લગ્ન પછી જો આવું કર્યું હોત તો તમે ભૂલ ગણીને માફ ન કરી દેત. ના, કોઈ પણ છોકરી જ્યારે ઘર કે સાસરું છોડીને જાય ને તો એના ઉપર ક્યારેય સારા વિચારો ને સારા વાક્યો આવ્યા જ નથી. એટલે એ તો જો સાસરે આવ્યા પછી પણ ગઈ હોત ને તો હું એને ન સ્વીકારત. એ મારી દીકરી હોય કે મારી વહુ હોય, મારી દીકરી પણ ગઈ હોત ને તોય હું ન સ્વીકારત. પણ જો હજી તમે એવું લાગે ને તો એકવાર આદિત્ય કુમારને પૂછી જુઓ અને પછી તમે નિર્ણય કહો. અને ગમે ત્યારે તમે નિર્ણય મને કહો ને તમારો, અમે સ્વીકારવા તૈયાર છો. જો તમે લગ્નની હા પાડશો ને આદિત્ય કુમાર, અને તમારી જો મંજૂરી હોય ને તો અમે લગ્ન કરાવવા માટે તૈયાર જ છીએ. તમે ત્યારે મારું કહેવું, તમે થોડોક વિચાર કરી જુઓ પછી અમને જવાબ આપો. નરેશભાઈ, આદિત્યને હું શું પૂછું? મારો દીકરો છે, મીરાને મારા ઘરમાં લાવવાની છે. હા, એ નોખા રહેતા હોત ને તો મારે કાંઈ લેવા દેવા નહોતા, પણ એને મારા ઘરમાં રાખવી હોય ને તો 17 જણના મોઢા હું બંધ ન કરી શકું. તમે પણ જૂના જમાનાની રૂઢિમાં રહો છો. આમ તો તમે કહેતા હતા કે અત્યારના જનરેશન પ્રમાણે તમે જીવી રહ્યા છો, તો પણ તમે મારી દીકરીને સમજી નથી શકતા. જમાનો જૂનો હોય કે અત્યારનો હોય, હું જૂના જમાનામાં જન્મી છું, રહી છું, જીવી છું. અને અત્યારે આ નવો જમાનો પણ જોઉં છું. પણ ગમે તે જમાનામાં દીકરી ઘરમાંથી ભાગી જાય કે વહુ ઘરમાંથી ભાગી જાય ને એ તો કોઈ સહન ન કરે. એ તમે જાણો છો ને હું જાણું છું. જીજુ, કોણ જીજુ? હા, તમે હજી તમારો ગુસ્સો નથી ઉતાર્યો? અરે ક્યાંથી ઉતરે? હા, આ તને ખબર છે? તને ખબર છે આ સમાજમાં અમારી વાતો કેવી થાય છે? તમારી વાત સાચી છે, પણ હું શું કરું? હા, મીરા દીદીએ ધાર્યું નહોતું ને એવું પગલું ભરી લીધું. હા, તો એને પહેલાં જોવાનું હોય. હા, અત્યારે હવે તું વાત લઈને આવી છે એનું હવે હું. સાચી વાત છે તમારી, પણ જે થયું ને એ તમે ભૂલી જાઓ. અરે ભૂલી જાઓ? હા, હા, ભૂલી જાઓ. હા, પણ તમારે આ વસ્તુને ભૂલવી જોઈએ. તમારે માફ કરવું જોઈએ ને. એ મારે કંઈ ના જોવાનું હોય. અને હા, સગાઈ થઈ ત્યારે પહેલાં બોલીશ કરી હતી ને કે લગ્ન પછી હું ભણવા દઈશ, તો આટલું સોરી સુપીથી પરીક્ષા દેવા જવું એ કાંઈ યોગ્ય કહેવાય? હા, મેં એવું નહોતું કીધું કે મેરેજ પછી હું ભણવા જ દઈશ, હું સ્ટડી કરવા જ દઈશ. તમે એમ કીધું હતું કે મેરેજ પછી આપણે લોકો જોઈશું. નહીં, મારા બા જ્યારે તમારા મમ્મી પાસે આવ્યા ને ત્યારે જ વાત થઈ છે કે ભણવા દઈશું.
તમારા બા સાથે વાત થઈ હશે. પણ જીજુ તમે યાદ કરો કે તમે એમ જ કીધું હતું કે આપણે જોઈશું, અને મને જ્યાં સુધી મારી બેનને હું ઓળખું છું ને ત્યાં સુધી મારી બેન ત્યારે જ આવું પગલું ભરે જ્યારે એને બીજો કોઈ રસ્તો ના મળે. પણ આવું પગલું ભરતા પહેલા 100 વાર વિચાર કરવો જોઈએ. હા, કે સમાજમાં કોઈની ઇજ્જત હોય છે. તમારી વાત સાચી છે, પણ જીજુ જે થયું ને એ જવા દો. આ હું ગેરંટી લઉં છું કે હવે પછી મારી બેન ક્યારેય આવું પગલું નહીં ભરે. ગેરંટી લેશો એમ માની લે કે મંડપમાં અમારા બંનેના લગ્ન થતા હશે અને જો નોકરીનો ફોન આવશે કે હાલો તમને નોકરી લાગી ગઈ છે, તમારે સહી કરવા આવવાનું છે, તમારે પરીક્ષા દેવા વગેરે વગેરે, તો એ મંડપ છોડીને વહી જાય. હા, એની ગેરંટી તું લઈશ કે નહીં જાય? મને છે ને આની ઉપર હવે જરા કંઈ ભરોસો નથી, માટે હું છે ને હું હવે આની હારે સગાઈ નથી રાખવા માંગતો. બસ. જીજુ તમે આ શું બોલો છો? તમને કઈ ભાન છે કે નહીં? અરે ભાન તો તમને લોકોને નથી, સમજી તું? એટલે તમારે યારે આવું કર્યું, અને તને બધી વાતની ખબર હતી છતાં પણ તે બધાથી છુપાવી વાત. હા, મારી મજબૂરી હતી. મજબૂરી તો અત્યારે મારી પણ મજબૂરી છે કે હું એની સાથે લગ્ન નથી કરવા માંગતો. જો બસ. તમારી પાસે સમય છે તમે સમજી જાઓ, પછી બહુ વાર લાગી જશે. અરે વાર આમ પણ મારી જિંદગીમાં લાગી જ ગઈ છે, અને કદાચ હું કુંવારો રહી જાઉં ને તો પણ ભલે રહી જાઉં. પણ જીજુ પ્લીઝ તમે મારી વાત માની લો જીજુ. આમાં તમારી ઇજ્જત પણ રહી જશે અને અમારા લોકોની પણ ઇજ્જત બચી જશે. હવે મને માફ કરજો. મારે લગ્ન નથી કરવા ને નથી જ કરવા. તમારું પાક્કું ડિસિઝન છે ને આ? હા, તો મારી તમે પણ સાંભળી લો હા, કે સમય જતા તમને પણ સમજાશે કે આ ડિસિઝન મેં ખોટું લીધું છે. મને મારી વાતનો કોઈ પસ્તાવો નહીં થાય, મને વિશ્વાસ છે. હા, અને કદાચ હું આખી જિંદગી કુંવારો રહી જાઉં ને તો એ વાતનો મને કોઈ દી અફસોસ શું નહીં તમે આ લોકોની વાતમાં નહીં આવો? આ લોકોના મોઢે ગયડા બાંધવા નહીં જવાય. એ જવાય કે ન જવાય મારે એ કાંઈ નથી વિચારવું. બસ મારો છેલ્લો ને પહેલો નિર્ણય બસ આ જ છે કે મારે તારી બેન સાથે લગ્ન નથી કરવા ને નથી જ કરવા. જીજુ હું તમને અહીંયા સમજાવવા આવી હતી કે તમે સમજો ને તો હું સમજાવી શકું અને એકબીજાના બંનેના ઘર બંધાવી દઉં. અરે તારે સમજાવવું હોત તો તારી બેનને જ સમજાવી હોત. હા, તો આ કાંઈ થાત જ નહીં અને લગ્ન પણ થઈ જાત. મારી બેનને ઓફિસર બનવાનું સપનું છે ને, એ સપનું એને સાકાર કરવું હતું. ઈ એનું સપનું સાકાર થાય કે ના થાય એ મારે કાંઈ નથી જોવાનું. હવે તું જઈ શકે છે. હજી કહું છું કે મારી વાત માની લો. સોરી, આઈ એમ વેરી વેરી સોરી. જો મારી વાત સાંભળ, મેં વેવણને અને આદિત્ય કુમારને બેયને આ એક બોલાવ્યા છે, અને મારે એને આજે જે એની સાથે જે અન્યાય થયો છે ને એ નથી થવા દેવો. પણ હવે તમે એમને બોલાવીને શું વાત કરશો? આ જે થવાનું હતું એ તો થઈ ગયું. અરે આપણે કીધા વગર આપણી દીકરી ઘરેથી ભાગી ગઈ, એને એમાં આપણો વાક કહેવાય ને. આપણી દીકરીએ જે કામ કરી, જે ભૂલ કરી એમાં આપણો વાક કહેવાય, પણ એ બિચારાનો શું વાક છે? એને તો ખાલી ખોટા બદનામ થવું પડ્યું ને એના સગા સંબંધીના. એટલે એ ભૂલ સુધારવા માટે હું માગું છું. હા મમ્મી, હા પપ્પાની વાત સાચી છે. હા, મેરેજ માટે કેટલી ધામધૂમથી તૈયારીઓ કરી હતી આપણે લોકોએ. બધા સગાવાલા કુટુંબને બધાને તેડાવ્યા હતા, પણ હા મીરાદીએ આવું કર્યું ને એટલા માટે પપ્પાની ઇજ્જતને પણ ઠેસ લાગે છે. હા, એટલે જો હું એમ જ કહું છું કે આપણે ભૂલ સુધારી લેવી, અને એ આવતા જ હશે. સુધારી. હા, ઠીક છે, તમે જે પણ કાંઈ વિચાર્યું હશે ને એ સારું. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. હવે પાછા શું બોલાવ્યા અમને? હજી શું વાતો કરવી છે? જો મારી દીકરીએ જે ભૂલ કરી છે, અને સમાજમાં અમારી ઇજ્જત તો ગઈ, પણ તમારી હોતે આબરૂ ગઈ છે, એ અમારા ભૂલને કારણે. એટલે એ ભૂલ સુધારવા હું માગું છું. હવે હું ભૂલ સુધરે? અમારે કેટલી વાત થાય છે તમને ખબર છે?
હવે અમે સમાજમાં જઈ જઈને એમ કહેવાના હતા કે અમારા વેવાઈએ અમારી માફી માગી છે અને એણે એની ભૂલ સુધારી છે. શું કહેવા માગો છો કયો? જો મારી દીકરી અમને કીધા વગર આ ઘર છોડીને વહી ગઈ હતી અને એ એના લગ્ન સમયે, એટલે જો કે પાછી તો આવી ગઈ છે પણ એણે જે પગલું ભર્યું ને એને હું જિંદગીમાં ક્યારેય માફ નહીં કરું અને એટલે જ મેં એને આ ઘરમાંથી કાઢી મૂકી છે. શું? હા, કેવી વાત કરો છો? ભલે મારી દીકરી રહી. તમે મીરાને કાઢી મૂકી? હા, મને મારી આબરૂ મારી વાલી વધારે છે. અમને કીધા વગર વહી ગઈ અને તમારી ઇજ્જત ઉછાળી અને જેને મનમાં કોઈ આબરૂની કોઈ કિંમત જ ન હોય એ વ્યક્તિ ભલે મારી દીકરી હોય, બાકી હું એને મારી દીકરી નથી માનતો એટલે જ મેં એના ઘરમાંથી કાઢી મૂકી. જોયું આદિ, આને કહેવાય આબરૂદાર માણસ. દીકરીનો બાપ હોવા છતાં અને દીકરીએ તો ભણવા માટે ઘરેથી ગઈ હતી તોય એને એ તો ખબર છે કે એ આપણને બધાને ખબર છે પણ સમાજને તો નથી ખબર ને. એટલે એવું લાગે કે આ લોકોએ કંઈક નાટક અને વાર્તા કરીને જ અમને કીધું હશે કે એ ભણવા ગઈ હતી. સાચે તમારું તો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. અને ભૂલ તો અમારી જ કહેવાય ને. એ ભૂલને હું સુધારવા માગું છું. જો તમે હું જે વાત કરું એ જો તમને મંજૂર હોય તો તમે હા પાડજો અને જો મંજૂર ના હોય તો કાંઈ વાંધો નહીં, તો તમે ચોખ્ખી ના પાડી દેજો. અમને કોઈ દુઃખ નહીં લાગે. હવે કઈ વાત છે? બોલો હા તો ખરા. પપ્પા, હવે તમે આ લોકોને શું કહેવા માંગો છો? તમે માફી માગી લીધી, તમે ભૂલ સુધારી લીધી, ભૂલ કબૂલ કરી લીધી, તો હજી શું કહેવાનું બાકી રહી ગયું છે? હું મારી મીરાના લગ્ન આદિત્ય કુમાર સાથે જે કરાવવાનો હતો ને એની જગ્યાએ, મીરાની જગ્યાએ આ મારી નાની દીકરી આ હેતલનો હાથ હું આદિકુમારના હાથમાં આપવા માગું છું. જો નરેશભાઈ, તમને મંજૂર હોય તો જ તમે બંનેના લગ્ન માટે હા પાડજો, નહીંતર કાંઈ વાંધો નહીં. નરેશભાઈ, તમે તમારી હેતલને પૂછ્યું? મારે હેતલને પૂછવાની જરૂર નથી બેટા. જો તને આદિકુમાર સાથે લગ્ન મંજૂર હોય ને તો જ તું હા પાડજે, નહીંતર તું પણ ના પાડી દેજે બેટા. ના પપ્પા, હા તમે જે ડિસિઝન લીધું હશે ને એ સારા માટે જ લીધું હશે ને તમે જે કરો છો અને એ મને મંજૂર છે. બેટા આદિ, તારો શું વિચાર છે હેતલ માટે? બા, તમારો નિર્ણય એ મારો નિર્ણય. પહેલેથી આવું જ હાલ્યું આવે છે ને. પણ બેટા, મારી તો ઉંમર થઈ, હું તો કાલ સવારે વહી જઈશ. જિંદગી તો તારે કાઢવાની છે ને. તારી હા હોય તો મારી હા છે. આ મારી પણ હાથ છે. એટલે તમે મારી હેતલને સ્વીકારી લીધી? મારા દીકરાને મંજૂર છે, એની પસંદ એ મારી પસંદ હોય. અને જોજો વેવણ, એકી વાત એવી નહીં રાખતા ક્યારેય મનમાં કે મારી દીકરી ભાગી ગઈ હતી અને તમારી આબરૂ ગઈ. એવું તમે જો લગ્ન થઈ જાય ને, હેતલના અને આદિત્યના લગ્ન થઈ જાય ને, તો ક્યારેય મનમાં તમે આ વાત ભૂલી જજો કે મારે એક દીકરી હતી. નરેશભાઈ, મને તો કંઈ યાદ નથી. કઈ દીકરીની વાત કરો છો? બસ બસ, હવે જાગ્યા ત્યાંથી સવાર અને આજથી નવી શરૂઆત થશે. બસ મારી આ જ ઈચ્છા હતી કે બંનેના લગ્ન થાય અને મારી દીકરી માટે હું સારું ઘર અને સારો વર શોધું. અને સામાન તો લગ્નનો બધો આવી જ ગયો છે ને. તો પછી હું તો એમ કહું છું, હવે અઠવાડિયા 10 દિવસની વાત શું કામ રાહ જોવો છો? ઘડિયા લગ્ન લઈ લઈએ. હા, તો જેવી ઈચ્છા, હું તો તૈયાર જ છું.